હેલો એવરીવન, આજે આપણે નિકુંજભાઈ સોનીની સાથે છીએ. નિકુંજભાઈ સોની એક લીગલ જર્નલિઝમ એક્સપર્ટ છે. 25 વર્ષ પહેલાંનું રિપોર્ટિંગ અને અત્યારના રિપોર્ટિંગમાં શું ફરક આવી ગયો? પહેલાંનું રિપોર્ટિંગ એવું હતું, બધા ન્યૂઝપેપર વાંચતા હતા, ન્યૂઝપેપરની રાહ જોતા હતા. અત્યારનું કેવું છે કે રાહ જોવાનું રહેતું નથી. આજથી 15-20 વર્ષ પહેલાં જ્યારે રેરા નહોતું, રેરા આવ્યો એના કારણે બહુ જ ફરક પડી ગયો છે. ટ્રિમેન્ડસ આખો ચેન્જ આવ્યો છે, એ વાતમાં ના પાડી શકાય નહીં. બિલ્ડરો માટે નીતિ નિયમ હતો અને આજથી નહીં, વર્ષ 1973થી હતો. અને એ વખતે ગુજરાત સરકારે ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ બહાર પાડેલો હતો. રેરાની અલગથી કોર્ટ અને રેરાનું આખું મેનેજમેન્ટ તંત્ર આખું ઇન્ડિપેન્ડન્ટ છે. બસ એ જ આખો ફેર છે કે જે લોકોને રીડેવલપમેન્ટ કરવું છે, તો એની અંદર રેરા કઈ રીતે મદદરૂપ થાય છે? કે જૂના 50 ફ્લેટ છે, એમાંથી તમે 100 ફ્લેટ બનાવો તો તમારે રેરા રજિસ્ટર કરાવવું પડે અને કરાવવું જ પડે. જૂના બિલ્ડિંગો વર્સિસ નવા પ્રોજેક્ટ, એવું કહેવી શકાય કે 75-25 થઈ ગયા એટલે તમે રીડેવલપમેન્ટમાં જઈ જ શકો? ના, એવું ના હોય. 100% તમારે મંજૂરી જોઈએ. અને જો અમુક મેમ્બરો નથી માનતા, ખોટી માંગણી કરતા હોય, તો પછી તમારે એને હાઈકોર્ટમાં લઈ જ જવા પડે. પીજીના કયા નવા કાયદા આવ્યા છે કે જે પીજી ઓનર્સે ફોલો કરવા જોઈએ? નામદાર હાઈકોર્ટે પણ કીધું છે કે ભાઈ તમે આ પીજીના અને હોમસ્ટેના કાયદા બનાવો. તમે કાયમ બિલ્ડરના અગેન્સ્ટ બોલી રહ્યા છો, એમાં કેટલું તથ્ય છે? બધા બિલ્ડરોના મારી ઉપર મેસેજો આવે છે કે આ બહુ સારું કામ કર્યું, કે પાછે આંગળીઓ સરખી ના હોય. 5% નારાજ લોકો માટે 95%નું જે સારા લોકો છે એને મારે જતા કરવાના નથી. ફૂડ બ્લોગિંગથી ચેન્જ કઈ રીતે તમે આ ટેકનિકલ અને રિયલ એસ્ટેટ અને રેરા રિલેટેડ અને લીગલ જર્નલિઝમ રિલેટેડ વિડીયોઝ બનાવવાના ચાલુ કર્યા? જો જીવનમાં મારા 2 જ શોખ છે, એક તો ભોજન કરવું ને કરાવવું, અને બીજું મારું કામ. તમારું શું સલાહ છે જે લોકોને કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરવું છે? શરૂ કરવાનું તો સૌથી પહેલાં એક વસ્તુ છે કે તમારે આને એઝ એ ફન લેવું છે કે એઝ અ કરિયર બનાવવું છે. હેલો એવરીવન, આજે આપણે નિકુંજભાઈ સોનીની સાથે છીએ. નિકુંજભાઈ સોની એક લીગલ જર્નલિઝમ એક્સપર્ટ છે અને એ એક LLB ડિગ્રી હોલ્ડર બી છે. અને એમની મેટર આપણે એક્સટેન્સિવલી એમના અલગ અલગ વિડીયોઝ આપણે જોઈ રહ્યા છે. અલગ અલગ સ્ટોરીઝ ન્યૂઝપેપરમાં આવે છે. અત્યારે અમદાવાદ મિરરમાં જર્નલિઝમ કરી રહ્યા છે અને વર્ષોથી 25 વર્ષથી એમની આ કારકિર્દીમાં છે. લગભગ એમને 10-12 વર્ષ પહેલાં LLB ડિગ્રી પણ લીધી, જેથી એમનું રિપોર્ટિંગ બેટર કરી શકે. અને આપણે આજે એમની સાથે સવાલ જવાબ કરીશું. સ્પેસિફિકલી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટર છે જે રેરા અને રીડેવલપમેન્ટ રિલેટેડ વાતો જે છે એના ઉપર આપણે ડીપમાં ઉતરીશું અને એમની જર્ની વિશે બી આપણે જાણીશું કે એ કઈ રીતે જર્નલિઝમમાં આવ્યા, જર્નલિઝમ પછી એમને શું કર્યું, કઈ રીતે આગળ એમને ઇન્સ્પિરેશન મળી વિડીયો બનાવવામાં. અને આજે જાણીને આનંદ થશે, he is having more than 150K follower and which is going immense. સાચું છે સાહેબ? 150K કે વધી ગયા આપણે? 1,93,000, 193K જોરદાર છે સાહેબ. on Instagram and 92K on Facebook. અમેઝિંગ. સો સર, આપણે વાત કરીએ આપની જર્નીના વિશે કે લગભગ 25 વર્ષથી આપ રિપોર્ટિંગ કરી રહ્યા છો. તો આજે તમે સોશિયલ મીડિયા પર વિડીયોના ફોર્મેટમાં બી આપ રેગ્યુલર અપડેટ્સ આપી રહ્યા છો. તો 25 વર્ષ પહેલાંનું રિપોર્ટિંગ અને અત્યારના રિપોર્ટિંગમાં શું ફરક આવી ગયો છે? પહેલાંનું રિપોર્ટિંગ એવું હતું કે બધા ન્યૂઝપેપર વાંચતા હતા, ન્યૂઝપેપરની રાહ જોતા હતા. અત્યારનું કેવું છે કે રાહ જોવાનું રહેતું નથી. જી. અત્યારે ફાસ્ટ મૂવિંગ જમાનો છે, એટલે લોકોને ફટાફટ ન્યૂઝ જોઈ અને એ લોકોને બીજી જગ્યાએ એમનું કામ કરવું હોય છે, અથવા તો બીજા ન્યૂઝ ઉપર જવું હોય છે. બરાબર. એના માટે જ્યાં માઇક્રો બ્લોગિંગ આવ્યું, પહેલાં ટિકટોક ને હવે ઇન્સ્ટાગ્રામ રીલ અને ફેસબુક રીલ ને યુટ્યુબ શોર્ટ્સ, તો વિચ ઇઝ ધ બેસ્ટ માધ્યમ જે કહેવાય ને કે જે ફૂટેજ સાથે જે મેઇન જે સંદેશો હોય છે એ કોમ્યુનિકેટ કરે છે. જી. એટલે એ બેસ્ટ માધ્યમ છે. પહેલાં એવું હતું કે અમારે રિપોર્ટિંગ માટે અમારી જોડે તો મોબાઈલ ફોન નહોતા. When I started in 1999, there was no concept of mobile phone. We do reporting through what we call that BSNL calls. BSNL phone. Right. We have cradles to dial the phone. Right. Then it is upgraded to switches. But after 2003, I got my mobile phone and started easier version of reporting. Right. And even after coming up with WhatsApp, it is the concept of sending news is become very faster. So communicate massively become faster. બરાબર. So we are getting news fast, and we also
પ્રોડ્યુસિંગ ન્યૂઝ વેરી ફાસ્ટ. બરાબર છે, રાઈટ સર. અને આપણે જોવા મળ્યું લગભગ 15 વર્ષ, આશરે 10-15 વર્ષથી તો મીડિયાની અંદર બી ન્યૂઝ પોર્ટલ્સ એમના બની ગયા કે આજે અમદાવાદ મિરર છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, દિવ્ય ભાસ્કર છે, સંદેશ છે, ગુજરાત સમાચાર છે, દરેક જણે ડિજિટલ મીડિયમ આવી ગયા. તો શું કદાચ એવું થતું હોય છે કે પહેલાં જે ન્યૂઝપેપરમાં સ્ટોરીઝ હતી એની અંદર તમારે હવે સ્ટોરીઝ માટે તમારે બહુ જ ફાસ્ટ રહેવું પડે રિપોર્ટિંગમાં? એક્ઝેક્ટલી, કેમ કે અમારે ફાસ્ટ એટલા માટે રહેવું પડે કે અખબાર જે છે ન્યૂઝ પ્રિન્ટ છે એ તો 24 કલાક પછી પ્રિન્ટ થવાની છે. એક વખત આવી ગયું સવારે 5 વાગે એ માર્કેટમાં આવી ગયું તો બીજા દિવસે 5 વાગે જ આવવાનું છે. બરાબર છે. ઇન બિટવીન જે પણ ન્યૂઝ મળે છે, તો હવે મેં તમને કીધું માઇક્રો બ્લોગિંગ સાઇટ આવી ગયું, સોશિયલ મીડિયા આવી ગયું, એટલે પીપલ એક્સપેક્ટ કે તમારા ન્યૂઝ અમને તાત્કાલિક મળે. રાઈટ. તો જેવા ન્યૂઝ આવે એને તમે ખાલી તમારે એટલો ટાઈમ જાય છે કે તમારે ઓથેન્ટિકેટ કરવા પડે, અને બીજું કે તમારે એને વિડીયોનું ફૂટેજ કે એડિટિંગ કે જે પણ સ્પીચ આપતા હોય એ બનાવવી પડે ને એડિટ કરવું પડે. બરાબર. એટલો જે ટાઈમ છે એ અડધો કલાકનો ટાઈમ છે એ તમારા માટે બહુ ક્રુશિયલ હોય છે. રાઈટ. એટલે મજાએ બહુ આવે છે જોકે. અને એમાં શું છે કે વિઝિબિલિટી છે. પહેલાં ન્યૂઝપેપરમાં તો કેવું હતું, ખાલી અમારું નામ આવે એટલે એવું લાગે કે કોઈ છે નિકુંજ સોની, કોઈએ જોયા ના હોય. બાયલાઈન આવે એટલે બાયલાઈન આવે એટલે પીપલ રિકોગ્નાઇઝ કે ભાઈ નિકુંજ સોની છે. અને જે લોકો બહુ વિજિલન્ટ હોય અને મીડિયા ફ્રેન્ડલી હોય, એ લોકોને ન્યૂઝ આપવા હોય, એ લોકો નામ દઈને ફોન કરે ઓફિસમાં, અથવા તો રૂબરૂ આવતા ત્યારે અમને જોતા. પણ અત્યારે તો એવું છે કે અમે લોકો, ધારો કે મારું પેજ છે અત્યારે લો ન્યૂઝ નિકુંજ સોની, તો પીપલ ઇમિડિયેટલી રિકોગ્નાઇઝ, હું જ્યાં પણ જાઉં તરત રિકોગ્નાઇઝ થાય છે. જી. અને મને ન્યૂઝ આવે એ લોકો આપે, સામેથી ન્યૂઝ લોકો હવે આપતા થઈ ગયા છે. એટલે રિકોગ્નિશનનો બહુ મોટો ફેર પડે છે. એટલે લોકોને એક ટ્રસ્ટ બેસે છે કે ધીસ ઇઝ ધ પર્સન વી કેન રિલાય અને વી કેન ગીવ હિમ ઓર હર ન્યૂઝ. એટલે એક કનેક્શન બિલ્ડ થાય છે. કનેક્શન, એક બોન્ડિંગ થાય છે લોકોમાં. લોકો આવે છે અમારી જોડે, ફોટા પડાવે, સેલ્ફીઓ પડાવે, પોતાના પ્રશ્નોની રજૂઆત કરે. હમણાં રિસન્ટલી સેલા એરિયા છે, અમદાવાદનો ડેવલપિંગ એરિયા છે, ત્યાંની 22 જેટલી સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓએ મને ઇન્વાઇટ કર્યો હતો કે એ લોકોના જે નાના મોટા પ્રશ્નો છે, પ્રેક્ટિકલ પ્રશ્નો છે, તેનું પ્રેક્ટિકલ નિરાકરણ કયું હતું. દરેક વસ્તુમાં તમારે કોર્ટમાં જવાની કે લીગલ નોટિસ આપવાની જરૂર નથી. રાઈટ. તો એવી રીતે મને બોલાયો હતો. તો લોકોને મારા વિડીયો જોઈને ટ્રસ્ટ આવે ત્યારે જ બોલાવે ને. અને સેમ થિંગ એપ્લાઇઝ ટુ ઓલ ઇન્ફ્લુઅન્સર્સ, રાઈટ. ઓલ જર્નલિસ્ટ હુ આર ઇન ટુ ડિજિટલ મીડિયા. બરાબર છે. અને સર આપણે હવે ડિજિટલ મીડિયા પહેલાં અને પછીની વાત કરી, એવી જ રીતે આપણે વાત કરીએ કે આજથી 15-20 વર્ષ પહેલાં જ્યારે રેરા નહોતું ત્યારે એવું કહેવાતું હતું કે બિલ્ડર જે કહે એ સત્ય, કે મેં તો જોયેલું છે કે મારે તો આઈ હેવ બીન privileged or unprivileged to stay in a society which was constructed by my father. So it was a privilege કે ભાઈ બિલ્ડર સારું કામ કરીને આપે તો એ બહુ મોટું ભાગ્ય માનતું હતું. અને સારા બિલ્ડર્સ બહુ લિમિટેડ હતા એ વખતે માર્કેટની અંદર, કે જે પ્રોમિસ કરેલું હોય એ કમિટ કરેલું હોય એ કરે. તો શું એવું માનવામાં આવે કે રેરા આવ્યા પછી એ બધા પ્રોબ્લેમ્સ ઓછા થઈ ગયા? જો તમે જે વાત કરો છો ને એ જાણકારી અને અજાણતાની વાત છે. જી. રેરા આવ્યો એના કારણે બહુ જ ફરક પડી ગયો છે. ટ્રિમેન્ડસ આખો ચેન્જ આવ્યો છે, એ વાતમાં ના પાડી શકાય નહીં. 2017ની મે મહિનાથી આ લાગુ પડ્યો છે આ કાયદો. પણ એનો મતલબ એવો નહોતું કે બિલ્ડરો માટે અને હોમ બાયરો માટે કોઈ નીતિ નિયમો નહોતા. જી. બિલ્ડરો માટે નીતિ નિયમ હતો, અને આજથી નહીં, વર્ષ 1973થી હતો. અને એ વખતે ગુજરાત સરકારે ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ જી. બહાર પાડેલો હતો. એમાં રેરાની જે મોટાભાગની જોગવાઈ છે એમાંથી જ એડપ્ટ કરવામાં આવેલી છે. રાઈટ. જેમ ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ છે એવી રીતે મહારાષ્ટ્ર ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ પણ હતો. મોફા એક્ટ. મુંબઈ. હા, મોફા એક્ટ. તો કાયદાઓ તો હતા જ, પણ જે પ્રમાણેનું કોમ્યુનિકેશન થવું જોઈએ, લોકોમાં અવેરનેસ થવું જોઈએ, એવી કોઈ અવેરનેસ હતી નહીં. જી. એટલે એનો કહેવાય ને અજાણતાનો લાભ ઉઠાવવામાં આવતો હતો. બરાબર. આ રેરા આવ્યું તો રેરા એવા સમયમાં આવ્યું કે જ્યારે સોશિયલ મીડિયા અને મીડિયાનું બહુ જ કહેવાય ને પ્રભાવ છે સોસાયટી ઉપર. જી. 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 એટલે ઓબ્વિયસલી લોકોને રેરાની ખબર પડવા માંડી છે, એટલે લોકો પોતાના રાઇટ્સ એક્ઝોસ્ટ કરે છે. પણ પહેલાંય નીતિ નિયમો તો હતા જ. આજની તારીખમાં તે મારી જોડે ઘણા બધા લોકો આવે છે કે જેમની સોસાયટીઓ રેરા રજિસ્ટર્ડ ના હોય, એ પહેલાંની હોય, તો એના માટે શું કરવું? તો હું એના માટે પણ ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ છે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ છે, એવા બીજા ઘણા કાયદા છે. એ કાયદા મુજબ બિલ્ડર સામે જે પણ કાર્યવાહી કરવાની હોય, તો આપણે અથવા તો એમને કોઈ ઉપાય જોઈતો હોય, જે પબ્લિક આવી હોય, જે મારા ક્લાયન્ટ આવ્યા હોય, તે લોકોનો ઉપાય આપું જ છું હું. બરાબર. એટલે રેમેડી ઇઝ ધેર, બટ હુ વિલ એક્ઝોસ્ટ. તેનો ઉપયોગ કોણ કરશે એ સવાલ છે. બટ દેર વોઝ નો
સ્પેસિફિક મિકેનિઝમ અવેલેબલ વેર રેરાની અલગથી કોર્ટ અને રેરાનું આખું મેનેજમેન્ટ તંત્ર આખું ઇન્ડિપેન્ડન્ટ છે. બસ એ જ આખો ફેર છે. પહેલાં છે ને કોઈ મિકેનિઝમ નહોતું. લોકોને કોઈ બિલ્ડર સામે કોઈ ફરિયાદ હોય તો ક્યાં જવું એ પ્રશ્ન હતો. તમારી જોડે માત્ર એક જ જગ્યા હતી અને એ હતી સિવિલ કોર્ટ. બરાબર. સિવિલ કોર્ટમાં તમે જાણો છો કે કેસોનો કેટલો બધો ભરાવો છે, એટલે તમારે નેચરલી વાર લાગે, એટલે કોઈ કોર્ટમાં જવાનું નામ લેતું નહોતું. પણ સરકારે એક બહુ સારું કદમ ઉઠાવ્યું અને એના કારણે બિલ્ડર લોબીને બહુ મોટો ફાયદો છે. તમને હું કહું, રેરાના કારણે બિલ્ડરોને નુકસાન નથી, ફાયદો થયો છે. બરાબર. જે લોકો કહેવાય ને ક્રેડિબલ બિલ્ડરો છે, જે લોકોની ક્રેડિટ સારી છે, જે લોકોને સારું કામ કરવું છે, સારું આપવું છે, એ લોકો માટે તો બહુ જ સારું થઈ ગયું છે. એટલે અને જે લોકો ટ્રાન્સપરન્સી નથી રાખતા, આને એક માત્ર ને માત્ર કમાવાનું માધ્યમ ગણે છે અને લોકોનું જે કહેવાય ને સપનાનું ઘર છે એ સબ સ્ટાન્ડર્ડ મટીરિયલ વાપરીને આપી દે છે, એવા લેભાગુ લોકોને કહેવાય ને કે સીધા કરવા માટે જ આ રેરાનો કાયદો આવ્યો છે. રાઈટ. બાકી જે લોકો જે મોટો વર્ક છે બિલ્ડિંગ ફ્રેટર્નિટીમાં બહુ જ ટ્રાન્સપરન્ટ, બહુ જ સારું કામ કરે છે, લોકોને સપનાના ઘર પૂરા પાડે છે. તો રેરાની જે કોર્ટ આવી છે એ કોર્ટ ડેડિકેટેડ આવી છે એટલે તમારા કેસો તમે રેરામાં મૂકી શકો છો અને એનું ફાસ્ટ ડિસ્પોઝલ કરવામાં આવે એવી અપેક્ષા છે. એટલે સિવિલ કોર્ટ કરતાં તો ફાસ્ટ ડિસ્પોઝલ થાય થશે જ, સવાલ જ નથી એની અંદર. હવે પ્રશ્ન આવે છે એવા બધા, શરૂઆતની અંદર આપણે વાત કરીએ કે આજના જમાનામાં બિફોર આપણે રેરાની અંદર ડિટેલમાં જઈએ એની પહેલાં કે બહુ બધી જૂની સોસાયટીઝ છે કે જે લોકોને રીડેવલપમેન્ટ કરવું છે, તો એની અંદર રેરા કઈ રીતે મદદરૂપ થાય છે? જો રીડેવલપમેન્ટમાં રેરા મદદ કેવી રીતે કરે છે, તો જે નવા બિલ્ડિંગ બનતું હોય છે એના જે કાયદા કાનૂનો લાગુ પડે છે એ જ કાયદા કાનૂન લાગુ પડે છે. બરાબર. એટલે રેરા રજિસ્ટર તો તમારે કરાવવું જ પડે. જો જૂના કરતાં અમુક કરતાં વધુ ફ્લેટ તમે બનાવતા, ધારો કે જૂના 50 ફ્લેટ છે, એમાંથી તમે 100 ફ્લેટ બનાવો તો તમારે રેરા રજિસ્ટર કરાવવું પડે અને કરાવવું જ પડે. પરંતુ જૂના જ ફ્લેટનું કહેવાય કે તમે ડેવલપમેન્ટ કરો છો, એમાં કોઈ નવા ફ્લેટ બનાવતા નથી, તો કોઈ રેરામાં રજિસ્ટર કરાવતું નથી. એટલે મારા હિસાબે એવું આનું અર્થઘટન થઈ શકે કે રેરા ઇઝ ફોર ન્યૂ ડેવલપમેન્ટ, બટ એમાં રીડેવલપમેન્ટ માટે અમુક પ્રોવિઝન બનાવેલા છે કે ભાઈ રીડેવલપમેન્ટમાં નવા યુનિટ બનતા હોય તો રીડેવલપમેન્ટ માટે અલગ કાયદો છે. જી. મેં તમને જે કીધું ને ગોફા એક્ટ, ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ 1973, તો રીડેવલપમેન્ટનો કોન્સેપ્ટ ગુજરાતમાં જ્યારે જોર પકડ્યો આજથી 10 વર્ષ પહેલાં, એટલે ગુજરાત સરકારને જરૂરિયાત લાગી એટલે રીડેવલપમેન્ટની પ્રોસેસને રક્ષણ આપવા માટે, લોકોને રક્ષણ આપવા માટે અને એની પ્રોસેસ ટ્રાન્સપરન્સીથી, ઓનેસ્ટીથી અને એકાઉન્ટેબિલિટીથી થાય એના માટે એના રૂલ્સ બહાર પાડ્યા 2019માં. અને એ રૂલ્સની કલમ 41A છે, એમાં આખી પ્રોસેસ આપેલી છે, હાઉ ટુ ફોલો ધ રીડેવલપમેન્ટ પ્રોસેસ બાય ધ સોસાયટી મેનેજમેન્ટ કમિટી. તે રૂલ મુજબ બધું કામ થાય છે. રેરા તો શું છે કે તમારું એક નવું બન્યું એટલે એનું રજિસ્ટ્રેશન કરાવો, એનું કોમ્પ્લાયન્સ કરો, તમે લોન લીધી હોય તો ડિક્લેરેશન આપો, તમારું સેલ ડીડ આપો, તમારું બ્રોશર આપો. કારણ કે રીડેવલપમેન્ટમાં એવું છે કે જૂના મેમ્બરોને તો એમનું નવું મળવાનું જ છે, બરાબર, રાઈટ. પણ જે નવા મેમ્બર આવે એના તો રાઇટ્સ હોય કે નહીં, તો એના રાઇટ્સ માટે રેરા છે એ પ્રોટેક્ટ કરે છે. બરાબર. એટલે તમે કહો છો રીડેવલપમેન્ટ માટે એક્સક્લુઝિવ ડોમેનનો કાયદો અલગ છે, જ્યારે રેરા એવરી પ્રોજેક્ટ વિચ ઇઝ લોન્ચ આફ્ટર 2017 એ લોકોએ રેરાનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. એમાંથી અમુક જે કહેવાય કે બાકાત રાખેલા છે, જે તમારો જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એ પ્લાનિંગ એરિયામાં ના હોય તો તમારે રેરામાં રજિસ્ટર કરાવવાનું હોતું નથી. પછી અમુક સંખ્યાથી ઓછા ફ્લેટ હોય તો તમારે રજિસ્ટર કરાવવાનું નથી. એટલે આ બે વસ્તુ એવી છે કે જેમાં તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું નથી. ત્રીજું મેં તમને કીધું કે તમે જૂનું બિલ્ડિંગ એ જ સાઇઝમાં અને એ જ એટલા જ એપાર્ટમેન્ટ નવા બનાવો છો, તમે કોઈને વેચવાના નથી, અથવા તો તમે 3-4 ફ્લેટ વધારે બનાવો છો કે જે રેરાની લિમિટની બહાર આવી જાય છે, તો તમારે રેરામાં રજિસ્ટર કરાવવાની જરૂર નથી રહેતી. તો એ કેસની અંદર આપણી પાસે બીજા એક્ટ છે જેનાથી આપણને પ્રોટેક્શન. ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ છે, એમાં રીડેવલપમેન્ટની આખી પ્રોસેસ આપેલી છે. જી. અને વિચ ઇઝ ઓલ્સો કહેવાય ને કે એને મંજૂરીની મોહર ગુજરાત હાઈકોર્ટે મારેલી છે. બરાબર. એટલે એ મુજબ જ પ્રોસેસ. રત્નમણી સોસાયટીનો કેસ છે, જી. એમાં કોર્ટે સ્પષ્ટ કીધું છે કે આ જે ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટના જે રૂલ્સ છે એની કલમ 41A છે એ તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે વાઇલ ડુઈંગ ધ રીડેવલપમેન્ટ પ્રોસેસ. બરાબર. પણ રીડેવલપમેન્ટની પ્રોસેસ પતી જાય પછી જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ થાય છે તેનું રજિસ્ટ્રેશનથી માંડી અને બ્રોશર પ્રમાણે તમારે એમ્યુનિટીઝ આપવી, બ્રોશર પ્રમાણે તમારે ફ્લેટમાં સગવડ આપવી, એને પ્રમાણે કન્સ્ટ્રક્શન કરવું, પછી
કહેવાય ને કે એ પ્રમાણે પ્લાન પ્રમાણે કામ કરવું છે કે નહીં, પછી લોનની બધું ડિક્લેરેશન કરેલું છે કે નહીં, ફ્લેટનું સેલ કરેલું છે, બાનાખત કરેલું છે, એ બધાનો ફર્મો આપવાનો, બધું કામ રેરાની અંદર તમારે કરવું પડે ને કરવું જ પડે. કરવું પડે. અને ધારો કે આપણે નવ રીડેવલપમેન્ટમાં કોઈ બી ફ્લેટ જાય છે તો રીડેવલપમેન્ટ માટે લખાણમાં કે એગ્રીમેન્ટમાં જે બિલ્ડર સાથે થાય છે એમાંથી કયા કયા ફેક્ટરને ખાસ કરીને ધ્યાન દોરવાની જરૂર છે? તો 2-3 ફેક્ટર છે એ બહુ મહત્ત્વના છે. એક તો તમે પહેલાં સમજૂતી કરાર કરો છો અને પછી MOU કરો છો, એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. સમજૂતી કરાર એટલે શું કે જે 75% વધુ મેજોરિટી એ કહેવાય ને કન્ફર્મ થઈ ગઈ ભાઈ સમજૂતી કરાર ઉપર 100માંથી 76 જણાએ સહી કરી એટલે યુ આર કહેવાય ને કે એલિજિબલ ફોર ધ રીડેવલપમેન્ટ. કેમ કે રીડેવલપમેન્ટમાં મેં જે તમને જે નિયમ કીધો 41 એનો એ મુજબ તમારે 75%થી વધુ મેમ્બરો સંમત હોય તો જ તમારે જે સોસાયટી છે હાઉસિંગ સોસાયટી રીડેવલપમેન્ટની પ્રોસેસ આગળ વધારી શકે. એટલે સમજૂતી કરાર એક એવું છે કે જેમાં 75-76% 75થી ઉપર થઈ ગયા એટલે તમારું સમજૂતી કરાર થઈ ગયો. એમાં લગભગ તમામ શરતો જે ભવિષ્યમાં MOUમાં આવવાની છે એમાંથી મોટાભાગની જે શરતો હોય છે ઇનકલ્કેટ થઈ જાય છે. એટલે સમજૂતી કરાર તમે મજબૂત કરો અને પછી જે MOU છે એ મજબૂત કરો. મોટાભાગની સોસાયટીના મારા ધ્યાનમાં આવ્યું છે કે એ લોકો બિલ્ડરના જે એડવોકેટ હોય છે એ લોકો બિલ્ડર તો રાખે જ છે પણ પોતાના સોસાયટીની સેફટી માટે કોઈ એડવોકેટ રાખતા નથી. એ લોકોને એમ છે કે બિલ્ડરનો તો છે જ ને તો આપણે શું કામ રાખવાની જરૂર, આપણને તો બધી ખબર પડે જ છે. જી. તો એવું ના હોવું જોઈએ. પોતે સૌથી પહેલી વાત છે કે તમે લીગલ પ્રેક્ટિશનર્સ તમારે જો વધારે ફી ના ખર્ચવી હોય તો એક કહેવાય ને કે એક સુપરવિઝન રાખવા માટે પણ તમારે લીગલ પ્રેક્ટિશનર રાખવા જોઈએ. એટલે એડવાઇઝરી તમારે એના કેમ કે આજે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે. હવે તમે વકીલની ફી જે થતી હોય 1,00,000-2 લાખ રૂપિયા એના માટે તમે પેલું કહેવાય કંજુસાઈ કરો તો એ સારું નહીં. બાકી તમને જો તમે પોતે એલર્ટ હોય જાગૃત તો જાતે કરો વાંધો નહીં. પણ એમાં મેં તમને કીધું એવી સ્પષ્ટ બાબતો યાદ રાખવાની છે. પહેલી વસ્તુ છે કે બિલ્ડરની ક્રેડિબિલિટી. તમે જે પણ બિલ્ડરને તમે ચોઇસ કર્યા છે તે ચોઇસ કરેલા બિલ્ડરે અગાઉના કેટલા પ્રોજેક્ટ સક્સેસફુલી પૂરી કર્યા છે. સક્સેસફુલી પૂરા કર્યા છે એટલું જ નહીં પણ કેટલા સમયમાં પૂરા કર્યા છે, કેટલા સમયમાં પૂરા. અને એ ઉપરાંત ત્રીજું મહત્ત્વનું કે લોકો ત્યાં જે રહેવા ગયા છે સેટિસ્ફાઈડ છે કે નહીં, એટલે એની ક્રેડિબિલિટી તમે ધ્યાનમાં રાખો. બીજું બિલ્ડર પાસે ફંડ કેટલું છે એ પણ તમારે એક એના જોઈ લેવું પડે કે ભાઈ દે હેવ ડીપ પોકેટ્સ. પછી એવું ના થાય કે તમારો પ્રોજેક્ટ લે અને પછી બહાર બેંકમાંથી કે બીજેથી ઇન્વેસ્ટરો ગોતે કે પ્રોજેક્ટ લોન લેવા જાય. તે ક્રેડિબિલિટીનું સૌથી પહેલાં તમારે ધ્યાન રાખવાનું હોય છે. એ 2 વસ્તુ. ત્રીજી વસ્તુ આ રીડેવલપમેન્ટ પ્રોસેસ ટેન્ડરિંગ પ્રોસેસથી થાય ને તો બહુ સારું રહે છે. જે કોઈ કરતું નથી અત્યારે બહુ જૂજ લોકો આ કામગીરી કરે છે. એટલે ટેન્ડરિંગ પ્રોસેસથી થાય તો શું તમને કોમ્પિટિટિવ ઓફર્સ મળે. જી. એટલે બેસ્ટ પોસિબલ તમે સિલેક્ટ કરી શકો અને એવું ના થાય કે કોઈકને ફેવર કર્યો. જ્યારે અમુક કેસીસમાં એવું જોવા મળ્યું છે કે ભાઈ ચેરમેન સેક્રેટરીએ પોતાના સગવડ પ્રમાણે પોતાના ફાયદા માટે બહુ જ કેસોમાં એવું બને છે. અવારનવાર મારી જોડે એવા કેસો આવે છે. પરંતુ શું છે કે લોકોને શું છે કે આંધળીક્યા કરવાની આમ એવું હોય છે કે હવે જૂનો ફ્લેટ છે આપણે ફટાફટ નવો લઈ લઈએ. એટલે કેવો ને કે આંધળો વિશ્વાસ કરી નાખતા હોય છે. પણ એમાંથી ધીરે ધીરે જાગૃતિ આવશે એમ લોકો સમજતા થશે એમ એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થશે. એટલે પહેલી વસ્તુ સૌથી પહેલું તો બીજું તમારે સમજવાનું છે કે કાર્પેટ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયા. હવે આપણે જે જૂના ફ્લેટો છે એમાં તો સુપર બિલ્ટઅપનું કાર્પેટનું એટલો કોન્સેપ્ટ જ નહોતો અને કપાત મળતી હતી તો મિનિમમ કપાત હતી. તો અત્યારે તમે સમજો કે તમારો ફ્લેટનો કાર્પેટ એરિયા 100 વાર થાય છે બરાબર. અને એ જ 100 વારનું અને ઘણા બિલ્ડરો એવું કહેતા કે ભાઈ અમે તમને અત્યારનો જે તમારો એરિયા છે એનાથી તમે 50% વધારે એરિયા આપીશું. પણ તમારે એ જોવું જોઈએ કે 50% વધારે આપે તો સુપર બિલ્ટઅપ બાદ કરતાં તમને તમારા અત્યારના એક્ઝિસ્ટિંગ બાંધકામ કરતાં વધારે મળે છે કે ઓછું મળે છે અથવા એટલું જ મળે એ જોવું પડે. કેમ કે એ આખી ટેકનિકલ ગણતરી છે. તમારો ફ્લેટ 100 વારનો હતો તો 100 ને 140 મળે છે. પછી સુપર બિલ્ટઅપ જે થવું હોય થાય. બરાબર. તમને જે જગ્યા વાપરો છો એ વપરાશવાળી વસ્તુ તમને મળે છે કે નહીં એટલી મળે છે અથવા એનાથી વધારે મળે છે. પછી તમારે એ એમ કે 40% આપે છે પણ સુપર બિલ્ટઅપની ગણતરી કરીને અંતે તમને 100ના બદલે 105 વાર નાનો ફ્લેટ મળી જાય. 100ના બદલે 105 એટલે યુ આર ધ બેક ટુ સ્ક્વેર વન. અરે બેક ટુ સ્ક્વેર વન નહીં, યુ આર ઇનફેક્ટ લૂઝિંગ ઇટ એક્ઝેક્ટલી. બીકોઝ હવેના પ્રોજેક્ટ્સમાં એમ્યુનિટીઝના કમ્પેરિઝન બહુ જ વધી ગયા છે કે ભાઈ એમ્યુનિટીમાં ચિલ્ડ્રન પ્લે એરિયા છે, જિમ્નેશિયમ એટલે અપ ટુ 50% તમને તમારો કપાત થઈ જાય છે તમારો સુપર બિલ્ટઅપ એરિયાના નામે. એટલે તમને કાર્પેટ એરિયામાં એકચ્યુઅલ 40% મળે છે કે સુપર બિલ્ટઅપ સાથે તમને એટલા મળે છે એ તમારે. રાઈટ. અને એટલા માટે તમને કહું જેમ મેં લીગલ પ્રેક્ટિશનરની વાત કરી
એવી રીતે સોસાયટીએ પીએમસી પણ એપોઇન્ટ કરવા જોઈએ. પીએમસી એટલે શું? પીએમસી એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ. એમાં આર્કિટેક્ટ પણ હોય, સ્ટ્રક્ચરલ એન્જિનિયર પણ હોય, ફાઇનાન્શિયલ એક્સપર્ટ પણ હોય, સીએ ને બધા. તો એ લોકો શું કરે, આર્કિટેક્ટ હોય ને તો તમારી જમીન છે, ધારો કે 1000 વારનો પ્લોટ છે, એમાં અત્યારે તમારા 20 મકાનો છે ને એમાંથી આપણે 40 મકાનો બનાવવામાં આવશે એવું બિલ્ડર તમને કહે. પણ તમારો પીએમસી હોય, તમારા આર્કિટેક્ટ હોય, તમારા એન્જિનિયર હોય, તે કંઈક ના ભાઈ આમાં તો 45 ફ્લેટ બને છે. બીજું, તમને એ લોકો 100 વારના બદલે 140 વાર આવે છે, પણ બની શકે કે 160 વારે થતું હોય. તમને જે પ્રમાણે એફએસઆઈને જે બધું મળતું હોય એ બધું ટેકનિકલ વાત છે. પણ જો તમે પીએમસી અપોઇન્ટ કરો તો તમને આ બધી જ ખબર પડી જાય કે અમારા તલમાં કેટલું તેલ છે. બરાબર. એટલે પીએમસી પણ એપોઇન્ટ કરવા જોઈએ. બાકી તો બધી ઘણી બધી શરતો છે કે તમને નવો ફ્લેટ છે એ તમને તમારા લોકેશન પ્રમાણે આપે છે કે નહીં એ જુઓ. તમને પાર્કિંગ વધારાનું કેટલું મળે છે એ જુઓ. ત્રીજું કે તમારા બિલ્ડર છે એનો જો સારો પ્રોફિટેબલ પ્રોજેક્ટ હોય તો તમને ગિફ્ટ મની અથવા તો સોસાયટીનું મેન્ટેનન્સ ફંડ કેટલું આપે છે એ જુઓ. તમારા ફર્નિચર માટેના પૈસા કેટલા આપે છે. ઘણા બિલ્ડરો બેંક ગેરંટી પણ આપતા હોય છે, તો બેંક ગેરંટી પણ લેવી જોઈએ. પછી તમારો ટુ એન્ડ ફ્રો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ એ જોવાનો. પછી ભાડું તમને કેટલું આપે છે, કેટલા સમય સુધી આપે છે, કેટલું એડવાન્સમાં આપે છે. ભાડું નહીં આપવામાં આવે તો શું એના ફોલ્ટમાં શું કરવું, એ બધું જ જે તમારા લીગલ એડવાઇઝર તમને કે આ બધું તમને લીગલ એડવાઇઝર તમને સમજાવે. બરાબર. તે પ્રમાણે બધું ધ્યાન. અચ્છા, બિલ્ડર અમુક સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂરો નથી કરતા તો પેનલ્ટી ક્લોઝ અથવા તો કહેવાય ને કે એની જોડે ડિસકન્ટિન્યુ કરવાના ક્લોઝ છે. પછી કુદરતી અને કૃત્રિમ આફતો એમાં શું જોગવાઈ કરવી એ બધું તમારે એમઓયુમાં મેન્શન કરવું પડે બ્લેક એન્ડ વ્હાઇટમાં. હવે સર, અમુક એવા મુદ્દાઓ કે એ વસ્તુ રીડેવલપમેન્ટના અગ્રીમેન્ટમાં આવે કે સમજૂતી કરારમાં આવે કે એમઓયુમાં આવે તો સહી કરતા વિચારવું, એવા મુદ્દાઓ છે? આમ તો ઘણા ખરા તમે કીધા, પણ એના સિવાય બહુ જ ઇમ્પોર્ટન્ટ. જો તમે સહી કરવાનો વારો તો છેલ્લો આવે છે. એટલે સહી કરતાં પહેલાં જે નિગોશિએશન થાય છે એ નિગોશિએશનના લેવલ ઉપર જ તમારે એવું ફિક્સ કરી દેવાનું તમારા લીગલ એડવાઇઝરને સાથે રાખીને કે એમઓયુ ખાલી સહી કરવા પૂરતી પ્રોસેસ જ રહે. એટલે મેં તમને અગાઉ જે બધું કીધું ને એ બધા જો મુદ્દા આવરી લેવામાં આવતા હોય તો એ આવરી લેવાના. હા, ખાસ કરીને એનું જે એમઓયુ હોય એમાં બિલ્ડર કઈ ક્વોલિટીની કઈ વસ્તુ વાપરશે. ટાઇલ્સ છે, પછી બાથરૂમ ફિટિંગ્સ છે, પ્લમ્બરિંગનું કામ છે, પછી કલર છે, એટલે પાક્કો કલર વાપરશે કે પછી પેલો સાદો ચૂનો કે એવું કરી નાખશે. પછી લાઇટોનું ફિટિંગ હોય છે. લિફ્ટ ખાસ જોવાની. લિફ્ટ સ્ટાન્ડર્ડ કંપનીની હોવી જોઈએ. કોઈ એસેમ્બલ લિફ્ટ હોય તો ના ચલાવી લેવી જોઈએ. કેમ કે લિફ્ટ છે એ વર્ષો સુધીનું કે ને કાયમી છે, તથા લિફ્ટના બહુ પ્રોબ્લેમ આવે છે, બહુ સમસ્યાઓ આવે. એટલે બીકોઝ દેર આર લોટ ઓફ મેન્યુફેક્ચરર, બહુ બધા લોકો હા, ચાઇનાથી ને બધેથી ઇમ્પોર્ટ કરીને ધંધો ચાલુ કર્યો છે. પછી તમે અત્યારે છેલ્લા કેટલાક સમયથી આપણી મોન્સૂનની પેટર્ન જુઓ છો તો અત્યારે દરેક જગ્યાએ પાણી, વોટર લોગિંગ અને પેલો ભેજની બહુ ડેમ્પની બહુ સમસ્યા હોય છે. એ પણ વોટર સીપેજ થાય છે ઘરમાં અને તમારે સોસાયટીના ફ્લોર ઉપર ને બધે. તો એવું બાંધકામ તમે કરાવો કે એવું જે પોસિબિલિટી છે એ મિનિમમ થઈ જાય, કેમ કે એની બહુ જ ફરિયાદો આવે છે. ખુદ રેરામાં પણ ભેજના સમસ્યાવાળી ઢગલા બંધ ફરિયાદો હોય છે. અમુકમાં તો રેરાએ કીધું છે પણ ખરું ભેજની સમસ્યા દૂર કરો, પણ હવે એ લોકોએ બાંધકામ જ એવું કરી નાખ્યું હોય કે જે પ્રૂવન ટુ તમારું ભેજ આવે એવું જ થાય. તો તમે ગમે તેટલું ફેરફાર કરો પણ સ્ટ્રક્ચરમાં ફેરફાર ના થાય તમારે શું કરવાનું એમ. એ પહેલેથી જ એવી ખાતરી કરવી જોઈએ કે તમારું સ્ટ્રક્ચર મજબૂત અને આવી કોઈ સમસ્યા ના આવે એ રીતનું હોવું જોઈએ. સર, આપણે જે વાત કરી કે ભાઈ સીપેજની વાત છે, લિફ્ટની વાત છે, એટલે તમામ સ્પેસિફિકેશનની વાત છે. કારણ કે અમુક જગ્યાએ એવું જોવામાં આવ્યું છે, અમુક જગ્યાએ કે સ્પેસિફિકેશન રીડેવલપમેન્ટ માટે અને જે નવા ફ્લેટ વેચવાના છે એના માટે ઘણો ખરો ટાઇલ્સની અંદર, ઇલેક્ટ્રિક ફિટિંગમાં, કારણ કે આ વસ્તુ એમને વેચવાની નથી, એના યુઝ કરવાવાળા લોકો ફિક્સ છે કે આ જેનો હતો ફ્લેટ એને પાછો આપી દે. જ્યારે નવાને વેચવાનો છે તો એની અંદર સ્પેસિફિકેશનમાં શું આપણે બધી જ વસ્તુ મેન્શન કરાવવી જોઈએ? હા, એ મેન્શન હોય જ છે. જ્યારે બિલ્ડર એમઓયુ કરે ને ત્યારે એની અંદર એક ઇન્ડેક્સ આવે છે. એ ઇન્ડેક્સમાં બધા સ્પેસિફિકેશન આપેલા જ હોય છે. એ તમારે મ્યુચ્યુઅલી બેસીને નક્કી કરવાના હોય છે. જી. બીજી એક ખાસ વાત એ છે કે પ્રોજેક્ટ લોન. તો પ્રોજેક્ટ લોન આપણે બિલ્ડર લે એમાં ના નથી હોતી, પણ એ પ્રોજેક્ટ લોન શેના ઉપર લે કે એમની જોડે જેટલા ફ્લેટ નવા બનવાના હોય અથવા શોપ્સ કે ઓફિસ એના ઉપર પ્રોજેક્ટ લોન હોય. સોસાયટીના જૂના ફ્લેટ કે જમીન ઉપર પ્રોજેક્ટ લોન હોય નહીં. પછી બીજું ઘણી વખત અત્યારે એમ્યુનિટીઝનું લોકોને બહુ મહત્ત્વ છે, ખાસ કરીને સોલર સિસ્ટમ
સીસીટીવી કેમેરા, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, પછી સે ફોર એક્ઝામ્પલ સ્વિમિંગ પુલ. તો મારી જોડે એવા બધા બહુ જ લોકોની ફરિયાદો આવે છે કે ક્લબ હાઉસ બનાવ્યું, પણ ક્લબ હાઉસ કેવું હોય કે એક નાનકડો રૂમ હોય 10x10નો, ઓરડી જેવું હોય. એ ક્લબ હાઉસ જેવું તમને લાગે જ નહીં, કે જે ક્લબ હાઉસની ડેફિનેશનમાં જ ના આવે. બીજું જીમ છે, તો જીમ પણ એવું નાનકડું બનાવી દે ને 4 સાધનો, ડમ્બેલ્સ ને 1-2 વસ્તુ મૂકી દીધી એટલે કે આને જીમ. એમાં એસી પણ ના ફિટ કરે, જી. એટલે એ જીમ જેવું તમને લાગે જ નહીં. બરાબર. તો સોસાયટીની ઓફિસ તમને આપેલી હોય, તો સોસાયટીની ઓફિસમાં તે કહેવાય ને કે જે એમેનિટીઝ આપવી જોઈએ એવું ના આપે. સોલર સિસ્ટમ છે, તો સોલર સિસ્ટમ નાખી, પણ સોલર સિસ્ટમ તમે એવી નાખી કે જેના કારણે તમને લોંગ ટર્મ વીજળીના બિલમાં, તમને પાવર બિલમાં તમને ફાયદો થાય. આ તો એક નાખવા ખાતર નાખી દે તો મહિને 500 રૂપિયાનો ફાયદો ના થાય, એવી રીતનું નાખતા હોય. સીસીટીવી તો ખાલી એન્ટ્રી ને એક્ઝિટ ગેટ ઉપર અથવા તો બેઝમેન્ટમાં એન્ટ્રી ને એક્ઝિટ ગેટ ઉપર નાખી દીધા. જે ચારે બાજુ ઇન્ક્લુઝિવ બધી જગ્યાએ આવવા જોઈએ પ્રોપર, તેવા સીસીટીવી કેમેરા પણ હોતા નથી. તો આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે. રાઈટ. અને રીડેવલપમેન્ટના કેસમાં ધારો કે કોઈ ડિલે કરે છે અને રેરાની અંદર એમને રજીસ્ટર કરેલું છે, એને જે બી કહી શકાતું હોય, જે બી લીગલ ટર્મની અંદર જે રીડેવલપમેન્ટવાળા મેમ્બરને કહેવાતું હોય એ પ્રમાણે, તો એના માટે શું પ્રોવિઝન્સ રેરામાં છે? એટલે જો ડિલે કરે તો એનો કોન્ટ્રાક્ટનો ભંગ કરે છે. બરાબર. હવે રેરાનું તમને વાત કરું, રેરા એ અમુક કેસમાં એવું કીધું છે કે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં અમને સત્તા પહોંચતી નથી. અને હમણાં રિસેન્ટલી રેરાને 1-2 જજમેન્ટ આપે છે, રીડેવલપમેન્ટના કેસમાંય જજમેન્ટ આપેલા છે. એટલે હજી સુધી આમ જોવા જઈએ ને તો જો ને તો જેવી સ્થિતિ છે. ક્લેરિટી નથી. કોઈક કેસમાં કહે છે કે નથી, અમારે સત્તામાં નથી આવતું. કોઈક કેસમાં રાહત આપેલી છે જી. જૂના પ્રોજેક્ટ, જે જૂના મેમ્બરો હોય એ લોકોને. પણ મેઇન જે આમ જોવા જઈએ ને તો તમારો કોન્ટ્રાક્ટનો ભંગ કરે છે બિલ્ડર, જો તમારો ડિલે કરે તો એ કોન્ટ્રાક્ટના ભંગ બદલ તમે એની સામે કાર્યવાહી કરી શકો છો. મહારાષ્ટ્રમાં તો ક્રિમિનલ ફરિયાદો થાય છે બ્રીચ ઓફ ટ્રસ્ટને, ચીટિંગ ને બ્રીચ ઓફ. કેટલાય બિલ્ડરો જેલ ભેગા થયેલા છે આવા પ્રોજેક્ટો અધૂરા મૂકીને જતા રહ્યા હોય કે ચીટિંગ કરવા બદલ કેવી રીતે. અને બીજું એક તમને વાત કહું, એ માત્ર રીડેવલપમેન્ટ નહીં, પણ નવું ડેવલપમેન્ટ હોય એમાં પણ લાગુ પડે કે રેરાને એક કલમ આપેલી છે. એ કલમ મુજબ રેરા આખો પ્રોજેક્ટ ટેક ઓવર કરી અને એનું બાંધકામ બીજા જોડે પણ પૂરું કરાવડાવી શકે, એટલી બધી વિશાળ સત્તાઓ રેરા જોડે. બહુ મોટી વાત છે. તમને હું કહું, આ ગિફ્ટ સિટીમાં WTC ટાવર છે, તેની ડેવલપમેન્ટ પરમિશન ગિફ્ટ સિટીએ રદ કરી નાખી છે, કેમ કે આખું ફ્રોડ થઈ ગયું છે. WTC જે કંપની છે એના ઓનર છે અત્યારે જેલમાં છે, ઈડી એની અરેસ્ટ કરેલી છે. બરાબર છે. તો એ પ્રોજેક્ટ આખો ફ્રોડ થયો. લોકોએ 2012થી બધું બુક કરાયેલું, ગિફ્ટ સિટી નામ સાંભળીને. પણ અત્યારે એ લોકો રાટા પાણીએ રોવે છે, કેમ કે પ્રોજેક્ટ જ બંધ થઈ ગયો. ત્યાંથી એમને એ લોકોને જે પ્રોમિસ્ડ રિટર્ન કે ROI કહેવાય કે એને ઇન્વેસ્ટમેન્ટની સામે આટલું એમને વળતર કશું નથી. ઉલટાનું જે પૈસા છે, રિટર્નની તો વાત જવા દો, પૈસા ફસાઈ ગયા છે. તો આવા બધા કેસોમાં શું છે કે રેરા ઇનિશિયેટિવ લઈને આ પ્રોજેક્ટ પૂરો કરાવી શકે છે, એવી વિશાળ સત્તાઓ છે. બરાબર છે. હવે વાત કરીએ કે જેમ કે ગિફ્ટ સિટીમાં ફસાઈ ગયા છે, તો ગિફ્ટ સિટીમાં અત્યારે શું માહોલ છે? અત્યારે જે પ્રમાણે રિટર્ન્સ પ્રોમિસ થયા હતા એ પ્રમાણે શું અત્યારે છે કે અત્યારે બધું ડામાડોલ છે લીગલી? જો ગિફ્ટ સિટીની વાત કરું તો એની વાતો તો બહુ થાય છે. બરાબર છે. પણ મારી જોડે જે આ કેસ આવ્યો છે એ માત્ર એક આ WTC ટાવરનો જ કેસ છે કે જેમાં ઇન્વેસ્ટરોને તકલીફ છે. બીજા કોઈને એવી તકલીફ થઈ હોય એવું હજી સુધી કોઈ પબ્લિક ડોમેનમાં આવ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. અને સરકારે ગિફ્ટ સિટી બનાવ્યું હશે તો કંઈક સારા હેતુથી જ બનાવ્યું હશે. તો આપણે અપેક્ષા રાખીએ કે જે હેતુથી બનાવ્યું હોય એ હેતુ એમનો બહાર આવે, લોકોને એ પ્રોજેક્ટ ફેલ ના જાય, અને જેનો હેતુ છે એ આવવું જોઈએ. રાઈટ. આપણે અમુક વર્ષોની અંદર રેરાના અમુક આંકડા બહાર આવ્યા છે પાછલા 5-6 વર્ષની અંદર. કન્સિસ્ટન્ટલી નંબર ઓફ પ્રોજેક્ટ્સ કમ્પ્લીટેડની અંદર ફોલ આવ્યો છે. આપણે તો ન્યૂઝ અમે જોઈએ, સમજીએ, અને એવું જોવામાં આવ્યું છે કે એક કન્સિસ્ટન્સી ફોલ આવ્યો છે પ્રોજેક્ટ્સ કમ્પ્લીટેડમાં, અને પ્રોપર્ટી સોલ્ડમાં જે નવું ડેવલપમેન્ટ જે છે એની અંદર ઘણું તકલીફ પડી રહી છે. તો એ શું મેટર છે સર? એટલે એના ઘણા બધા કારણો. જો રેરા આવ્યું 2017માં. બરાબર છે. અને આ જે ડેવલપમેન્ટની પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ કહેવાય. બરાબર છે. જેમ જેમ સરકાર નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ રાખે, નવા એરિયા ડેવલપ કરવા માટે સરકાર આખા પ્રોજેક્ટો મૂકે. બરાબર છે. એટલે ડેવલપમેન્ટ તો થતું જ રહેવાનું. બરાબર છે. પણ તમારે મેઇન વસ્તુ જોવું જોઈએ ડિમાન્ડ એન્ડ સપ્લાય. બીજી વસ્તુ તમે એ પણ જુઓ કે 2019થી 2022 સુધીનો બહુ સમય ક્રિટિકલ હતો. એટલે પ્રોજેક્ટો હતા એ પણ ચાલુ નહોતા થઈ શક્યા,
અને જે પ્રોજેક્ટ તૈયાર હતા એમાં લોકો લિક્વિડિટી ક્રંચના કારણે કે વોટ એવર રીઝન એ લોકો આવી પણ શક્યા નહોતા. અત્યારે મેસિવ ડેવલપમેન્ટ થાય છે, પણ અત્યારે સ્થિતિ એવી છે કે ડિમાન્ડ સપ્લાયનો બહુ મોટો ગેપ છે. જી એટલે અત્યારે કહેવાય ને કે થોડુંક માર્કેટ ડાઉન છે. બાકી અને હંમેશા રિયલ એસ્ટેટમાં મંદી હોય છે, થોડાક સમય માટે જ હોય છે, પછી પાછું એ પેસ પકડે જ છે. બરાબર. એટલે હું તો કહું, મારી એક કહેવત છે, આ જમીન અને સોનું આજે સસ્તું કાલે મોંઘું. રાઈટ. આપણે વોરન બફેટે બી કીધેલું છે કે રિયલ એસ્ટેટ, જો તમારે વેલ્થ ગ્રો કરવી હોય તો રિયલ એસ્ટેટથી મોટું કોઈ ઇન્વેસ્ટમેન્ટ. એટલે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ તમારું કદાચ ડાઉનફોલ આવે, એ તો દરેક ઇન્ડસ્ટ્રીમાં આવતો હોય. આજે તમે હીરા ઇન્ડસ્ટ્રી જુઓ, પેલા લેબ ગ્રાઉન્ડ ડાયમંડ ને બધું આવ્યું તો કેવું અત્યારે બહુ મોટો ફોલ આવી ગયો છે. લોકો બિચારા જે ગોલ્ડ હીરાના જે વર્કર હતા બધા, એ લોકો અત્યારે કહેવાય ને કે સ્ટ્રીટ વેન્ડર્સ થઈ ગયા છે. એવા પણ તમે વિડીયોઝ બધું જોતા હશો. જે ડાયમંડના જે ધંધાવાળા છે એ લોકો બીજા ક્ષેત્રમાં ડાયવર્ટ થઈ ગયા. રિયલ એસ્ટેટનું એવું નથી. એ કહેવાય ને કે જ્યાં સુધી ચાંદો સુરત તપે ત્યાં સુધી આ ધંધો ચાલુ રહેવાનો જ છે, લોકોને જરૂરિયાત રહેવાની જ છે. અને અત્યારે કહેવાય કે જોઈન્ટ ફેમિલીમાંથી અલગ રહેવાની પ્રથા છે, એટલે જેવા લગ્ન થાય એટલે લોકો અલગ રહે છે. ઇવન અત્યારે તો છોકરીઓ ઇન્ડિપેન્ડન્ટ જલ્દી થઈ જાય છે. તે લોકો પણ એવું ઈચ્છે છે કે મારું પોતાની કોઈ પ્રોપર્ટી હોય કે જેમાં હું પ્રાઇવસીથી અને મારી રીતે હું રહી શકું. તો અમુક લોકો તો એવા મારી જોડે કિસ્સાઓ છે કે જે લોકોના સ્ટેન્ડર્ડ એટલે કે કોઈ યુવક અથવા કોઈ યુવતી પોતાના નામે ફ્લેટ લે છે, હજી લગને નથી કર્યા હોતા, બસ એમને ઇન્વેસ્ટમેન્ટની ઈચ્છા, ઇન્વેસ્ટમેન્ટની વાત છે, પોતાની રીતે રહે. અને ઇવન મા બાપે રાજી થાય કે જો મારા સંતાને સરસ એક અત્યારે અમારી હયાતીમાં ને નાની ઉંમરે એક પ્રોપર્ટી લઈ લીધી. જી જી જી. હવે સાહેબ વાત કરીએ તો ડીલેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલા બિલ્ડર ઉપર અમુક એક્શન લેવામાં આવેલા છે ડીલેસને લીધે રેરાના અંદર? રોજ જે લેવાય છે. રાઈટ. રોજ જે લેવાય છે. બરાબર. કારણ કે રોજ જે આવા કેસો ફાઇલ થાય છે. બરાબર. ડીલેના હું તમને કાયદા કાનૂન સમજાવી દઉં રેરાના પર્સપેક્ટિવથી. જો કોઈ પ્રોજેક્ટ તમે, સૌથી પહેલાં તો નિયમ તમને એક સમજાવું કે તમે કોઈ પ્રોજેક્ટમાં તમે પ્રોપર્ટી બુક કરાવો છો અને 10% રકમ આપો છો, તે રેરાની કલમ 13(1) મુજબ તમારે એનો બાનાખત બનાવી આપવો પડે અને બનાવી જ આપવો પડે. જી. તમારે પ્રોજેક્ટ 1 કરોડની તમે કોઈ મિલકત વેચો છો અને તમને જે બાયર છે 10 લાખ રૂપિયા આપે, એટલે તમારે એને બાનાખત બનાવી જ આપવાનું. એને કહેવાય એગ્રીમેન્ટ ટુ સેલ. એ રજિસ્ટર કરાવવાનું હોય. એમાં બાનાખતમાં તમને સ્પષ્ટ લખેલું હોય કે અમે તમને આ તારીખ સુધીમાં દસ્તાવેજ કરી આપીશું અને પોઝેશન આપી દઈશું. એટલે આનો એક આ બેઝ થયો પ્લેટફોર્મ. જી જી જી. હવે તમે કહો તો ડીલે કોને ગણવું? તો ડીલે કોને ગણાય કે એ જે તારીખ આપેલી છે એ તારીખ સુધીમાં તમને જો દસ્તાવેજ ના કરી આપે તો એ ડીલેની વ્યાખ્યાની શરૂઆત થઈ જાય છે. બરાબર. તો હવે ડીલે થાય તો 2 રસ્તા છે હોમ બાયર જોડે. એ રેરામાં પિટિશન કરે, પિટિશનો એપ્લિકેશન નહીં. તમને આગળ હું તમને સમજાવીશ પિટિશનમાં અને એપ્લિકેશનમાં શું ફેર. તમારે એક પિટિશન કરો અને તમે એની જોડે દર મંથ જેટલું ડીલે થાય છે એ ડીલેના દર મંથનું વ્યાજ માગી શકો છો. અથવા તો તમે લોકોએ જે પૈસા જમા કરાયા છે તો એ પૈસા તમારે તો, તમે પણ ક્યાંકથી પૈસા કદાચ લાવ્યા હોય, તમારે પૈસાની તો જરૂર હોય અને તમને તમારા સમય મર્યાદામાં તમને મળ્યું નથી, તો ડીલેના ગ્રાઉન્ડ ઉપર તમે બુકિંગ કેન્સલ પણ કરાવી અને પૂરેપૂરું વ્યાજ સાથે રિફંડ પણ લઈ શકો છો. અને વ્યાજ કેવું હોય તો વ્યાજ આપણે SBIનો જે EBLR રેટ હોય +2%, એ પ્રમાણેનું વ્યાજ તમને મંથલી બિલ્ડર આપવું પડે ને આવા રોજે રોજ ઓર્ડર થાય છે. રાઈટ રાઈટ રાઈટ. અને હવે આપણે વાત કરીએ કે જૂના બિલ્ડિંગો વર્સિસ નવા પ્રોજેક્ટ્સ. આપણે નવા પ્રોજેક્ટ્સ ધડાધડ ચાલુ થઈ રહ્યા છે, એમાં કોઈ આપણે ઘટાડો કોઈ દિવસ જોવા મળતો નથી. કમ્પ્લીશનમાં ભલે થોડુંક સ્લો ડાઉન થઈ રહ્યું છે અમુક જગ્યાએ, કદાચ રિયલ સિચ્યુએશન તો આપણને આગળ જ ખબર પડશે. તો અત્યારે રીડેવલપમેન્ટ માટે ઘણા બિલ્ડિંગ એવા છે કે જે એકદમ ભયજનક સિચ્યુએશનમાં છે, કે જ્યાં પોપડા નહીં, ત્યાં બીમ અને પિલર્સ જે છે એના સળિયા સુધી એક્સપોઝ થઈ ગયા છે. નોટિસો કોર્પોરેશને બજાવી દીધી છે કે કોર્પોરેશન એનું કામ કરી નાખ્યું છે, પણ શું આની અંદર બીજું કંઈ એન્ફોર્સમેન્ટ આવી શકે છે કે જેની અંદર આપણે રીડેવલપમેન્ટ ફાસ્ટ કરી શકીએ, કે ભાઈ નવા બિલ્ડિંગ બને એના કરતાં રીડેવલપમેન્ટ પર એમ્ફોસિસ મૂકીએ કે જૂના બિલ્ડિંગ મેક્સિમાઇઝ પ્રોજેક્ટમાં જાય? જો રીડેવલપમેન્ટ જૂના પ્રોજેક્ટનું જર્જરિત હોવા છતાં, ભયજનક હોવા છતાં નથી થતું, એના એક નહીં અનેક કારણો હોય છે. હું તમને કારણોનું આખું લિસ્ટ આપી શકું છું, પણ તમને
મેઇન કારણો ટૂંકમાં કહું કે ઘણી વખત એવું હોય છે કે પહેલાં આવી જાગૃતિ નહોતી, એટલે જ્યારે કે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કોઈ ફ્લેટ છે એની જે જમીન છે હજી સુધી બિલ્ડરના નામે હોય, જે વ્યક્તિ આ બિલ્ડિંગ બનાવ્યું હોય એના નામે હોય, એટલે 7 બાદના ઉતારમાં બિલ્ડરનું નામ આવે. એટલે હવે કોઈ નવા બિલ્ડર લે એટલે જૂના બિલ્ડર તરત કહે કે આ તો જમીન મારી છે, તમે કંઈક સમજો, અથવા તકરારી નાખે, કલેક્ટરમાં બધે વાંધા નાખે. એટલે સૌથી પહેલું એ છે કે તમારા ફ્લેટ જે છે એ તમારા નામે હોતા નથી. એના માટેનો કાયદો છે, આ ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટની કલમ 11 મુજબ છે જ. ઇવન રેરાની કલમ 17 મુજબ એ છે કે તમારે કન્વે કરી આપવી પડે લેન્ડ ને બધું. પણ હજી સુધી આપણા ત્યાં એ કાયદાનો અમલ થતો નથી. મહારાષ્ટ્રમાં ઓલરેડી થઈ ગયો. મહારાષ્ટ્રમાં કહેવાય છે એને કન્વેયન્સ ને ડીમ કન્વેયન્સ. બિલ્ડરે એક વખત સોસાયટી બનાવી દીધી એટલે સોસાયટીના નામે તમારે મકાન એટલે પેલું જે લેન્ડ છે એ કરી જ આપવી પડે, એટલે રેવન્યુ રેકોર્ડ્સમાં નામ આવી જાય. એ નથી કરતા તો ગવર્મેન્ટને એવી ઓથોરિટી બનાવી છે, અને એ ઓથોરિટી એને શું કહે છે કે ડીમ્ડ કન્વેયન્સ, એટલે ઓથોરિટી તમને ડીમ્ડ કન્વેયન્સ કરી આપે એટલે જમીન થઈ જાય એ નામની. પણ વર્ષો પહેલાં આ જે ભૂલ થયેલી છે એના કારણે એ તકલીફ પડે છે. બીજી વસ્તુ એવી છે કે ઘણા બધા એ વખતે એ લોકોએ જે જમીન એને કરાવી હોય, નોન એગ્રીકલ્ચર કરાવી હોય, એ પછી એ લોકોએ અમુક વાયોલેશન કરેલું હોય તો લાખો કરોડો રૂપિયાનું પ્રીમિયમ બાકી બોલે. એટલે અત્યારે મારી જોડે જે કેસ એવો આવ્યો હતો અમદાવાદના એક જાણીતા વિસ્તારની જાણીતી સોસાયટી કે જ્યાં જે તે વખતે એનેનું વાયોલેશન હતું તો અત્યારે ગવર્મેન્ટે એની જોડેથી 5 કરોડ રૂપિયાનું પ્રીમિયમ માગ્યું છે, તો જ એનું જે રીડેવલપમેન્ટ છે એ આગળ વધી શકે. એટલે અત્યારે આ લોકો જે રહીશો છે એ કોર્ટ ધક્કા ખાય છે બધી ગવર્મેન્ટ ઓફિસોના અને વકીલોના ત્યાં કે ભાઈ આનું કંઈક કરો, કારણ કે બિલ્ડર તો આવતા જ નથી. બિલ્ડર કે ભાઈ હું 5 કરોડ રૂપિયા આમાં ભરું તો મને પ્રોજેક્ટમાં પ્રોફિટેબિલિટી શું રહે, એટલે એવા કિસ્સામાં પણ હાથ ધરતા પેલું પ્રોજેક્ટમાં હાથમાં લેતા નથી. ત્રીજી વસ્તુ, આ બે ઉપરાંત બીજા ટાઇટલના અમુક ડિફેક્ટ્સ હોય તો એવું હોય છે. ચોથું, FSIનો મામલો. હવે તમારો જે મકાન છે એની આગળનો રોડની સાઇઝ નાની હોય તો તમને FSI ઓછી મળે છે. એટલે એ પ્રોજેક્ટ અત્યારે ધારો કે તમારો 3 માળનો હોય તો વધુને વધુ 5 માળનો બને, તો બિલ્ડરની જે અપેક્ષિત પ્રોફિટ હોય એ પ્રોફિટ મુજબ એને ના મળે તો એ પ્રોજેક્ટ હાથમાં લેતા નથી. આ ઉપરાંત બીજી વસ્તુ એવું છે કે અંદર સોસાયટીમાં જ વિખવાદ હોય, કમિટી કહેવાય કે એ મજબૂત ના હોય, અથવા કમિટી ઉપર કોઈને ભરોસો ના હોય, અથવા તો ઘણા બધા એવા છે કે પોતાના કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ કરી નાખ્યા હોય, ફ્લેટમાં પોતાની દુકાનો છે કે ઓફિસો કરી નાખેલી હોય, તો એવા કિસ્સામાં નથી થતું. અમુક કિસ્સામાં પરિવાર વચ્ચે ઝઘડા ચાલતા હોય, અમુક કિસ્સામાં કોર્ટે પ્રોપર્ટી જપ્ત કરી લીધેલી હોય, સીલ મારેલું હોય, તો એવા બધા કિસ્સાઓ હોય તો એમાં આવું થાય છે. અને ઘણા બધા કિસ્સામાં છેલ્લે એવી વાત કરું કે લોકોની મેજોરિટી પણ થતી હોતી નથી. ઘણા કેવું કરે છે કે એના ફ્લેટ ત્યાં ભાડે ચડાવી દીધા હોય, પીજીવાળાને આપી દીધા હોય, કોકને આપી દીધા હોય, એટલે એને તો ફ્લેટમાં શું છે કે એક બેઠી આવક થતી હોય, તો 2-3 વર્ષ માટે એ બેઠી આવક જતી રહે. એટલે ઘણા લોકો આવું કહેવાય ને કે ઇલ માઇન્ડેડ હોય કે ભાઈ આપણી આવક જે આપણે રીડેવલપમેન્ટ જ જોડાવ, જ્યારે થશે ત્યારે થશે. તો આવા બધા ઘણા બધા રીઝન્સ હોય છે. મને યાદ છે, અને આપે સ્ટોરી કરી હતી કે 70-30 70% કે 75%, 75-25નો જે કાયદો હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું હતું વર્ષો પહેલાં આવી ગયું, પણ છતાંય 75-25 થયા પછી બી બહુ બધી સોસાયટીમાં અટકી જાય છે. કે એવું કહેવી શકાય કે 75-25 થઈ ગયા એટલે તમે રીડેવલપમેન્ટમાં જઈ જ શકો? ના, એવું ના હોય. 100% તમારે મંજૂરી જોઈએ. અને જો અમુક મેમ્બરો નથી માનતા, એમની માંગ વેલિડ ના હોય, એ લોકો ખોટી માંગણી કરતા હોય, તો પછી તમારે એને હાઈકોર્ટમાં લઈ જ જવા પડે. અને હાઈકોર્ટના મેં 13 જજમેન્ટો રિસેન્ટલી છેલ્લા 2 વર્ષમાં મેં વાંચ્યા છે. એ બધામાં આવા વાંધાવાળા સભ્યોને હાઈકોર્ટે કીધું જય શ્રી કૃષ્ણ, જાઓ મકાન ખાલી કરો, જાઓ, રીડેવલપમેન્ટ તો થઈને જ રહેશે. એટલે આવા જો 2-5-10 તત્વો હોય પછી એની સામે હાઈકોર્ટમાં ગયા વગર છૂટકો જ નથી. એટલે તમામ વસ્તુની અંદર એવું નથી કે 75-25 થયું એટલે રીડેવલપમેન્ટ ચાલુ થઈ ગયું. 75-25નો ક્રાઇટેરિયા તમે સમજો શેના માટે છે? રીડેવલપમેન્ટની પ્રોસેસ આગળ વધારવા માટે. પણ તમારે ધારો કે સમજો તમારા 100 ફ્લેટ છે અને 90 ફ્લેટવાળા તૈયાર થયા છે, 10 વાળા તૈયાર નથી થયા, તો શું તમે 10 ફ્લેટ ખાલી રાખીને કન્સ્ટ્રક્શન કરી શકવાના છો? નથી કરી. એટલે રીડેવલપમેન્ટ એકચ્યુઅલ કરવા માટે તો 100% મંજૂરી જરૂરી છે. એટલે આ મિથ છે કે ભાઈ 75-25 હોય તો આપણે થઈ જશે, એવું છે જ નહીં. હા, પ્રોસેસ ચાલુ થવી જોઈએ. બરાબર. જે થિયરિકલ પ્રોસેસ છે એ ચાલુ થાય છે, પણ જે પ્રેક્ટિકલી કન્સ્ટ્રક્શન છે એ તો 100% તમારે મંજૂરી આવી જાય પછી. ધારો કે મેં કોઈકની પાસેથી ફ્લેટ લીધો અને એને મારે જેમ બિલ્ડરે અધૂરું રાખ્યું ફોર્મેલિટીમાં ક્યાંક, તો એમ મારે કોઈક ફોર્મેલિટી મારા નામે નથી ચડી પ્રોપર્ટી, તો શું એમાં કરી? એવું તો બહુ ઓછું બનતું હોય. બહુ ઓછું બનતું હોય છે. એવો બહુ સવાલ. ધારો કે એવું ક્યારે બને કે બે વચ્ચે પેમેન્ટનો કંઈક વિવાદ હોય અથવા બેંક લોનનો કંઈ વિવાદ હોય તો એવું બને છે. પણ એવા કિસ્સામાં એવું છે કે બેંક લોન હોય તો NOC
બેંક પાસેથી લઈને આગળ વધી શકે. પણ તમે જે પ્રમાણે કહો છો ને એવું બહુ ઓછા. કોઈ સંબંધી એક્સપાયર થઈ ગયા હોય. હા, તો પછી એના તો નેક્સ્ટ ટુ કીન હોય એનાથી થાય ને રીડેવલપમેન્ટ. જી. એ લોકો એમાં સહી કરી શકે. જી જી ઇવન કોર્ટમાંથી સ્ટે આવ્યો હોય ને નીચલી કોર્ટમાંથી, તોય કોર્ટે કીધેલું છે કે રીડેવલપમેન્ટની પ્રોસેસ મસ્ટ ગો ઓન. કોર્ટમાંથી જે હુકમ આવશે એ પ્રમાણે એ પાર્ટીને આપી દેજો તમે. જી એવું હાઈકોર્ટનું તાજેતરમાં કહેવું છે. એટલે સો મસ્ટ ગો ઓન એવું હાઈકોર્ટનું કહેવું થાય. બરાબર છે, બરાબર છે. અને બીજી વસ્તુ આપણે વાત કરીએ કે 75-25 થયેલી હોય જે સોસાયટીમાં અને અમુક લોકો નડતા હોય, તો એમના માટે તમે ગાઈડ કરશો કે સોસાયટી પાસે કે રહીશો માટે શું એની રેમેડીઝ છે? રેમેડીઝ છે એટલે તો જો સૌથી પહેલાં તો જો તમે સાચા હો, તમારા ચોપડા ક્લિયર હોય તો તમે કોઈને પરસ્યુ કરી શકો છો. એટલે તમારી જે રીડેવલપમેન્ટની પ્રોસેસ છે, બિલ્ડર સિલેક્ટ કરવાની પ્રોસેસ છે, તમારો પ્રોજેક્ટ રિપોર્ટ છે, એ બધું ટ્રાન્સપરન્ટ હોય તો પછી તમારે પેલા લોકોની માગણી શું છે એ તમારે જાણવી પડે. જી. હવે જો એ લોકોની માગણી વ્યાજબી હોય અને એ લોકોનું સેટિસ્ફેક્શન તમે આપી શકો એવા હોય તો મેનેજમેન્ટ કમિટીની ફરજ છે કે બિલ્ડરને મેમ્બર વચ્ચે બેસી અને તમે એનું સુલેહ કરાવો જો વ્યાજબી માગણી હોય તો, અને પછી રીડેવલપમેન્ટની પ્રોસેસમાં આગળ વધો. એટલે કે સંવાદ કરો. પણ મોટાભાગના કિસ્સામાં સંવાદ થતો જ નથી, કેમ કે બંને પાર્ટીઓ, મેનેજમેન્ટ કમિટી અને જે પેલા જે સભાસદો, એ લોકો જાણે એકબીજાના કહેવાય ને કે દુશ્મન બની જાય છે. એટલે એક ટેબલ ઉપર આવતા જ નથી એવું મારા ધ્યાનમાં આવેલા છે બહુ જ કિસ્સા. અને ઘણી માંગણી બી ખોટી હોય એટલે છે. ઘણી માગણી હોય ખોટી હોય છે. હું તો કહું છું ને ખોટી માગણી હોય એટલે પછી કોર્ટમાં ગયા વગર છૂટકો હોતો જ નથી. હવે હું તમને એક વાત કહું કે મણિનગરનો એક ફ્લેટ હતો. હવે એમાં એક ફ્લેટમાં બધા તૈયાર હતા, પણ એક સિનિયર સિટીઝન આંટી હતા. સિનિયર સિટીઝન આંટીને એવું હતું કે ભાઈ મારે રીડેવલપમેન્ટ પ્રોસેસમાં જોડાવું નથી. તો એનું કારણ એવું નહોતું કે વિરોધ કરતા, એનું એવું કહે છે કે હવે મારી જે એજ છે એ બહુ જ વધી ગયેલી છે. હું હવે બીજા ભાડાના ઘરમાં જઉં, ત્યાંથી પાછી અહીંયા આવું, તો મારી જોડે એવા કોઈ સપોર્ટ નથી ફેમિલીનો કે એવો કોઈ. તો મારે કેવું છે, મારે એવું કરવું છે કે મને તરત જો કોઈ બીજો ફ્લેટ સામે મળી જાય તો મારે કાયમી ત્યાં જ વસવાટ કરવો છે. કે મારે અહીંયાથી ભાડાના ઘરમાં જવું, ત્યાં હું નવું ફર્નિચર લાવું કે શિફ્ટ કરું અને પાછું બને એટલે પાછું હું એની રાહ જોયા કરું. મારે એવું નથી કરવું. તમે મને કાં તો પૈસા આપી દો, કાં તો ફ્લેટની સામે ફ્લેટ ક્યાંક નવો આપી દે, બિલ્ડર સારા હોય તેની બીજી સ્કીમમાં આપી દે. એની માગણી ખાલી એટલી જ હતી. તેમ છતાં એ મામલો હાઈકોર્ટમાં આવ્યો હતો અને હાઈકોર્ટના જજ સાહેબે બહુ જ સંવેદનશીલ વલણ અપનાવી અને બિલ્ડર અને એ જે બેન હતા સભાસદ એનું સમાધાન કરાવીને એ ફ્લેટ બિલ્ડરે ખરીદી લીધો. અને એ જે કોન્સેન્ટ્રેટ અવેજ મળ્યું એની સામે એ બેને નવો ફ્લેટ લઈ લીધો અને સમાધાન થઈ ગયું. એટલે આવું બધું તમારે પ્રેક્ટિકલ ઉપાય લાવવો પડે. પણ જ્યાં બધી સંવાદ જ ભાંગી પડે ત્યાં પછી કોર્ટ સિવાય કોઈ રસ્તો નથી. એટલે કઈ કોર્ટમાં અપ્રોચ કરો? હાઈકોર્ટ. સીધી હાઈકોર્ટ, કોઈ નીચલી કોર્ટ નહીં? કઈ કેસ ટુ કેસ બેસિસ અલગ હોય, જી. પણ મોસ્ટલી હાઈકોર્ટમાં જ જવાય છે. મોસ્ટલી હાઈકોર્ટની અંદર જઈ શકાય. બાકી તો તમારે લવાદની કોર્ટ છે, સિટી સિવિલ કોર્ટ છે, બધે તમે જઈ શકો છો. રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ છે. પણ એ બધું શું સોસાયટીને લગતા ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ હોય એના માટે છે. પણ આ કાયદાનો અમલ કરાવવા માટે પછી મોસ્ટલી બધા હાઈકોર્ટમાં જ જાય. બધા હાઈકોર્ટમાં જ જતા હોય છે. રાઈટ. હવે સર આપણે વાત કરીએ મિસલીડિંગ જાહેરાત. આજકાલ જાહેરાતો બહુ જોરદાર સોશિયલ મીડિયા પર અપડેટ્સ આવી જાય, વિડીયો બનાવીને સરસ મૂક્યો હોય, કોઈક બીજાનો વિડીયો હોય એ એની અંદર એડમાં નાખી દીધો હોય, તો એની અંદર શું પ્રોવિઝન હોવા જોઈએ અને શું પ્રોવિઝન ફોલો થાય છે? અને ધારો કે કોઈ બિલ્ડરે મિસલીડિંગ જાહેરાત બનાવી તો એના પર શું ક્વેશ્ચન્સ આવી શકે છે? જો મિસલીડિંગ જાહેરાત માટે બે રેમેડી છે. એક તો તમે કન્ઝ્યુમર કોર્ટમાં જઈ શકો છો ને રેરામાં જઈ શકો છો. જી. બરાબર. એટલે જે જાહેરાતમાં બતાવ્યું છે એ નથી આપતા, તમે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરી શકો છો કે આ મિસલીડિંગ જાહેરાત કરે છે. હવે મિસલીડિંગ જાહેરાત બે રીતે થાય. એક તો વિડીયોમાંય થાય અને બીજું તમારા બ્રોશરમાં પણ થાય. આ બહુ મહત્ત્વની વાત છે, તમે સમજજો. આ બ્રોશર છે ને એ રેરાની દ્રષ્ટિએ એક લીગલ ડોક્યુમેન્ટ છે. બ્રોશરમાં તમે જે પણ પ્રોમિસ કરેલી હોય એ પ્રોમિસ મુજબનું તમારે આપવું જ પડે, એમ્યુનિટીઝ અને બાંધકામ. હા, એમાંથી તમારે કોઈ પ્લાન ઓલ્ટર થાય તો ઓલ્ટરેશન કરવાની મંજૂરી રિવાઇઝ જે હોય એ તમારે રેરામાંથી લેવી પડે. એ જો મંજૂરી લઈ લીધી હોય તો વાંધો નથી, પણ મંજૂરી લીધા વગર તમે ધારો કે ક્લબ હાઉસ કીધું છે અને ક્લબ હાઉસ નથી આપ્યું, તમે ચિલ્ડ્રન પ્લે એરિયા કીધું પણ નથી આપ્યો, લિફ્ટ તમે એક્સ કંપનીની કીધી છે પણ તમે નાખી દીધી એસેમ્બલ, બરાબર છે. પછી અમુક સીસીટીવી કેમેરા તમે કીધા છે પણ તમે નાખ્યા નથી, ફાયર સેફ્ટી સિસ્ટમ જે પૂરતી નથી નાખી. તો એ બધા વસ્તુ માટે તમે રેરામાં અને કન્ઝ્યુમર કોર્ટમાં બંને જગ્યાએ જઈ શકો છો. રાઈટ. આ મિસલીડિંગની વાત થઈ, પણ એવા બહુ પ્રમાણિક બિલ્ડર્સ બી છે કે જે લોકો ઇન્ટેન્ટફુલી કે ભાઈ
હું ઘર કોઈના માટે અમે ડેવલપ કરીએ છીએ અને એમની બ્રાન્ડ ઇમેજ માટે બી એટલા જ કોન્શિયસ હોય છે. કારણ કે અમુક બિલ્ડર નામ નથી લઈ રહ્યો, કારણ કે આપણે કોઈ બિલ્ડરને પ્રમોટ નથી કરી રહ્યા, પણ આ ઇન્સ્પિરેશન લેવાવાળી વાત છે કે એવું બિલ્ડિંગ બનાવીને આપું કે એવું ઘર બનાવીને આપું કે એને વેચતા વખતે તકલીફ ના પડે. તો એવા બિલ્ડર્સ પાસેથી ઇન્સ્પિરેશન લેવા જેવી છે. અમદાવાદની અંદર એવા 30 વર્ષ 40 વર્ષથી એવી પેઢીઓ ચાલે છે કે જે ડિસ્પાઇટ ઓફ મોડર્ન થિંગ, જેમ કે બોમ્બેની અંદર વાધવાની જે છે એ એવા ઘણા બિલ્ડરો છે બોમ્બેની અંદર, પૂનાની અંદર, કે આ કરી રહ્યા છે. બીજી વાત કરું સાહેબ કે મહારાષ્ટ્રની અંદર એક એવો બિલ્ડર છે કે જેને એના પ્રોજેક્ટની ટાઈમ લિમિટ વોલ ક્લોક તરીકે ચલાવે છે કે આટલા દિવસમાં, એટલે રિવર્સ સ્ટોપ વોચ એ ત્યાં મૂકેલી છે કે આ વસ્તુ કરે ને લોકો તો ટ્રસ્ટ બેઝ છે, અને ટ્રસ્ટ બેઝ છે તો લોકોનું ડેવલપમેન્ટ ફાસ્ટ થઈ શકશે. અત્યારે ઘણી જગ્યાએ સોસાયટીમાં એવો માહોલ છે, જોવા મળ્યો છે કે ભાઈ બિલ્ડરને ટ્રસ્ટ નથી કરી શકતા, એટલે લોકો ઘણી જગ્યાએ રીડેવલપમેન્ટ અટકીને પડ્યું છે, એવું બી જોવા મળી રહ્યું છે. તો આજના સાહેબ નવા રેગ્યુલેશન્સ, નવા બહુ કડક કાયદાઓ અમલમાં આવ્યા છે, કારણ કે પહેલાં પીજીની અંદર બહુ બધી વસ્તુ નહોતી કવર થતી, બહુ કાયદા રીતે ઇમ્પ્લિમેન્ટ નહોતું થયું. કાયદા હતા, તમારે પોલીસની અંદર જાણ કરવી પડે, બહુ બધી વસ્તુ હતી કે જે પીજીની અંદર આપણે પહેલાં નહોતી કવર થતી રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં. તો આપણે જોવા જઈએ તો પીજીના કયા નવા કાયદા આવ્યા છે કે જે પીજી ઓનર્સે ફોલો કરવા જોઈએ? પીજીના કાયદા હજી આવ્યા જ નથી. પીજીની ખાલી હજી એસઓપી આવી છે. ઓકે. પીજી બાબતમાં બહુ જ મૂંઝવણ પ્રવર્તે છે અને નામદાર હાઈકોર્ટે પણ કીધું છે કે ભાઈ તમે આ પીજીના અને હોમસ્ટેના કાયદા બનાવો. એટલે એએમસી અત્યારે એક એસઓપી લઈ આવી છે. એના માટે પીજી શબ્દ નથી વાપર્યો, પણ એ લોકોએ હોસ્ટેલ ફેસિલિટી એવો શબ્દ વાપર્યો છે. અને હોમસ્ટે પોલિસી તો ગુજરાત ટુરિઝમના અંડરમાં આવે છે, જ્યારે પીજી છે એએમસીના અંડરમાં આવે છે. પણ એના માટે એક એ લોકો એસઓપી બહાર પાડી છે કે પીજી માટે જો તમે કોઈ રેસિડેન્શિયલ સોસાયટીમાં પીજી ચલાવતા હોય તો સોસાયટીની જે નોંધાયેલી સમિતિ હોય, ચૂંટાયેલી સમિતિ, એની જોડેથી મંજૂરી લેવાની છે. રાઈટ. એટલે એ એક બહુ મહત્ત્વનો કાયદો હોય, પણ એની સામે આ લોકો પીજી સંચાલકો વિરોધ કરી રહ્યા છે. કારણ કે તમને મારું ઓબ્ઝર્વેશન છે કે પીજીમાં એ બે ભાગલા પડી ગયા છે. એક બીજા એવા છે કે જે લોકો સોસાયટીઓમાં ફ્લેટો અને બંગલાઓ લઈને બહુ જ એફોર્ડેબલ રેટમાં પીજી ચલાવે છે, જ્યારે અમુક છે એ હાઈફાઈ થઈ છે કે જે લોકો આખું સ્ટેન્ડઅલોન બિલ્ડિંગ જ હોય છે, આખી મોટી હોસ્ટેલો જ હોય છે, જેમાં 200 400 600 લોકો રહી શકે એવા હોસ્ટેલ બને છે. અને એનું ભાડું વધારે હોય છે. એનું ભાડું રહેવા જમવા સાથે મિનિમમ 12,000 થી 15,000થી ચાલુ થાય, જ્યારે એફોર્ડેબલમાં 7,000થી ચાલુ થાય રહેવા જમવા સાથે. તો એ લોકોમાં ભાગલા, એ લોકો કંઈ ઝઘડતા નથી, પણ એક આવું ડિવિઝન થઈ ગયું છે કે જે લોકો કહેવાય ને કે એફોર્ડ કરી શકે એ લોકો આવા એફોર્ડેબલ પીજીમાં રહે, એમને કોઈ જ જાતની તકલીફ નથી, અડધી રાત્રે એ લોકો આવન જાવન કરી શકે છે. પણ જે લોકો બિચારા એફોર્ડ નથી કરી શકતા, ગામડાથી આવેલા છે, અમુક ગરીબ પરિવારમાંથી આવેલા છે, જેને વ્યાજબી ભાવે અહીંયા પોતાનું ગુજરાન ચલાવવું છે, એ લોકોને સોસાયટીથી માંડીને દરેક જગ્યાથી બહુ તકલીફ પડે છે. એટલે હવે પીજીવાળાએ પણ નક્કી કર્યું કે તમે અત્યારે જે પણ નિયમો બનાવ્યા એ તો આ મોટી મોટી પીજીવાળા માટે કાયદો થઈ ગયો, અમારા ગરીબ માણસો જશે ક્યાં? તો હવે પીજી સંચાલકો પણ ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતમાં પિટિશન કરવા માટે વિચારી રહ્યા છે. અને ઘણા બધા પીજી સંચાલકોએ આ બાબતે મને મળી અને રજૂઆતો કરેલી છે, અને મેં પણ એમને જરૂર પૂરતું ગાઈડન્સ આપેલું છે. બાકી એ લોકો એમના વકીલ હાયર કરી રહ્યા છે અને એમના જણાવ્યા મુજબ એ લોકો ટૂંક સમયમાં હાઈકોર્ટનો આશરો લેવાના છે. બીજી ચાલકો બી હાઈકોર્ટમાં જશે ને, અને બે સાઈડની પક્ષ મુકાય, અને બે સાઈડની વાત છે કે ભાઈ સોસાયટીની અંદર તકલીફ બી ના પડે. ડેફિનેટલી અમુક જગ્યાએ એવી પ્રોબ્લેમ આવે છે કે બહુ જ ગેરવ્યવહારિક રીતે લોકો રહેતા હોય, પણ મેજોરિટી એવા નથી કે આજે રાજકોટથી, ભાવનગરથી, જામનગરથી, જુનાગઢથી જ્યારે લોકો આવીને રહી રહ્યા છે, કે એમના છોકરાઓ ભણી રહ્યા છે, તો એ લોકોને આપણી ફરજ છે કે ધારો કે આપણા છોકરાઓ પુણે, દિલ્હી, બેંગ્લોર કે રાજકોટ કે ક્યાંય પણ જોબ કરતા હોય કે ભણતા હોય, તો આપણે એ પોઈન્ટ ઓફ વ્યૂ અપનાવીને, ના કે સ્ટ્રિક્ટ ઓપ્શન કરી કે ના આ નહીં ચાલે, એના કરતાં સોસાયટી એવું કરે કે ભાઈ જેટલા બી છે એને ડોક્યુમેન્ટ લે, તમામ વસ્તુ લે. તો આપના હિસાબે શું શું સોસાયટીએ કરવું જોઈએ જેનાથી એમનો? એટલે આમાં આ તાળી કહેવાય ને, બે હાથે તાળી પડે. જી. જેટલી સોસાયટીની ફરજ છે એટલી જ પીજી લોકોની ફરજ છે. જી. બરાબર છે કે એ લોકો સોસાયટીના જે પણ નીતિ નિયમો બનાવ્યા હોય એનું પાલન કરે. કે ધારો કે રાત્રે અમુક સમય પછી પેલા ડિલિવરી બોયઝ કે એ લોકોનું જે રિસ્ટ્રિક્શન હોય છે,
પછી સોસાયટીમાં અમુક પ્રકારનું કહેવાય ને કે તમે ન્યુસન્સ ઊભું ના કરી શકો, જી તમે આલ્કોહોલ ના લઈ શકો, અથવા તો જે ક્રિમિનલ એક્ટિવિટીની વ્યાખ્યામાં આવતું એ બધું ના કરી શકો. પછી તમે મોટેથી પેલું વગાડીને લોકોને આજુબાજુના લોકોને ડિસ્ટર્બ ના થાય. તો એ લોકોની એ ફરજ છે શાંતિથી, જેમ તમારું ઘર છે તમે કેવી રીતે સરસ સાચવો છો, ચોખ્ખાઈ રાખો છો, તમે એકદમ ડિસિપ્લિનમાં જેન્ટલમેનની જેમ રહો છો, એવી રીતે પીજીના લોકોએ રહેવાની જરૂર છે. અને સોસાયટીએ પણ આ આપણા જ બાળકો છે એવું માનીને એ લોકોને રાખવાની ફરજ છે જી કે એ લોકોને નાનું મોટું કંઈક દોષ કર્યો હોય કે ભાઈ 2 વખત લિફ્ટનો વધારે વપરાશ કર્યો તો એ લોકોને કંઈ તમારે દંડિત કરવાની જરૂર નથી. કંઈ કામ હશે તો કર્યું હશે ભાઈ. અને આમ યંગ બ્લડ છે, મોટાભાગના પીજીવાળા યંગ છોકરા છોકરીઓ જ હોય છે, જી તો જુવાન એજમાં આવું કંઈક થાય ખરું. તો ભાઈ એના માટે અનલેસ કોઈ બહુ મોટો દ્રોહ કરી નાખ્યો હોય તો ભાઈ તમારે જતું કરવાની ભાવના રાખવી જોઈએ. એટલે જો બંને લોકો પરિવારની ભાવનાની જેમ રહે તો વિન વિન સિચ્યુએશન છે. રાઈટ. અમુક વસ્તુ એ લોકો કામમાં હોય, એ લોકો ઇન્ડિપેન્ડન્ટ એકલા બધું કામ કોઈ દિવસ કર્યું ના હોય હા. અને એ એકલા બધા રહેતા હોય તો એને એક સપોર્ટિવ. હવે એક વસ્તુ સમજો કે અત્યારે બધા કોલ સેન્ટરમાં બધે બહુ કામ કરતા હોય, તો એ લોકોની શિફ્ટ સમજો કે સવારે બપોરે 4 થી રાતના 12 વાગ્યા સુધીની હોય, તો 12 વાગે એ લોકો નીકળે બહાર ક્યાંક જમીને આવે તો ઓબ્વિયસલી 1-1:30 વાગી જાય. હવે તમે એ લોકોને અંદર આવવાની મનાઈ ફરમાઈ દો કે 1 વાગ્યા પછી નહીં આવવાનું, અથવા તો તમારે એન્ટ્રી કરવાની, અથવા તમે લિફ્ટના રિસ્ટ્રિક્શન રાખો, વોટ એવર, તો એ એક પ્રેક્ટિકલ નથી એમ. બરાબર છે. અને હોસ્પિટલમાં કામ કરનાર વ્યક્તિઓ હોય, ઇમરજન્સી સેવાઓમાં હોય, તો પછી તમારે એટલી તો બાંધછોડ રાખવી જોઈએ કે એટલે બંને ઉભય પક્ષે, એટલે કે બંને પક્ષોએ એકબીજાની જેમ તમે ફેમિલીની જેમ રહો અને તમે ફેમિલીની જેમ રાખો, બસ એટલું જ કહેવાની વાત છે. હવે સોસાયટીઓ દોડું ને ડબલ મેન્ટેનન્સની જે માંગણી કરે છે, જે લોકો છે જેમને ભાડે આપી દીધા છે કે પીજી જેવી રીતે હોય છે, તો એના માટે શું પ્રોવિઝન? સર મને તો આ કેમ વધારે લેવાય છે મને તો ગળે ઉતરતું નથી. બરાબર છે. કારણ કે પેલો મકાન માલિક રહે કે ભાડુઆત રહે, શું પડવાનો છે? કદાચ 1-2 વ્યક્તિઓ વધારે ઓછા હોય એનો ફેર હોઈ શકે, પણ અત્યારે જે પ્રમાણે વધારે ભાડું લેવામાં આવે છે ને એની પાછળ એ લોકોનો કોન્સેપ્ટ એવો છે કે જે સભાસદ છે એ આ મકાનમાંથી કમાય છે, એક કમાય છે એટલે એનો થોડોક શેર સોસાયટીને મળવો જોઈએ, એવું એક ભાવના હોઈ શકે છે. બાકી આ ક્યારે આવ્યું ને કેમ આવું કરે છે આઈ ડોન્ટ નો. મહારાષ્ટ્રમાં મારા જાણમાં આવ્યું છે, મારે કન્ફર્મ કરવાનું બાકી છે કે વધુને વધુ 10% વધારે ભાડું લઈ શકો એવો કોઈક નિયમ છે. આપણે મેન્ટેનન્સ, હા મેન્ટેનન્સની, સોરી મેં ભાડું શબ્દ વાપરે, પણ મેન્ટેનન્સની વાત. હા આપણે મેન્ટેનન્સ, એટલે 1000 રૂપિયા મેન્ટેનન્સ હોય તમે બહુ તો 1100 લો કે 1200 લો, જી. પણ તમે 1500 લો કે 2000 ડબલ લો તો એ વ્યાજબી નથી એમ. એટલે પણ આ વસ્તુ મ્યુચ્યુઅલી મેમ્બરોએ ભેગા થઈને નક્કી કરવાની છે, ઇમ્પોઝિશન નથી. અને હવે તમને કહું, મારા પોતાના ફ્લેટમાં જે ભાડું હતો રહે છે, બરાબર, એ ફેમિલીવાળા જ છે. તો હવે મારા મકાન માલિકના ફેમિલીવાળા રહે કે ભાડુઆતના ફેમિલીવાળા, ફેમિલી જ છે. ત્યાં કોઈ એવું નથી કે 15 જણા આવીને રહે છે. તો દરેક સોસાયટીમાં આ જ પરિસ્થિતિ હોય છે. તો પછી તમારે વધારે મેન્ટેનન્સ લેવાનો શું લોજિક છે આઈ ડોન્ટ નો. પણ આ એક પ્રેક્ટિસ પડી ગઈ છે તો પડી ગઈ છે. અને એક ફેમિલી નોર્મલ 2 BHK નો ફ્લેટ હોય તો 4 થી 5 જણા રહેવું એક બહુ નોર્મલ વસ્તુ છે. એના સુધી દોડવું ને આ બધી માંગણી લાવી. બીજો પણ એક કોન્સેપ્ટ સોસાયટીનો હોઈ શકે. મેં અમુક લોકો જોડે વાત કરી તો એ લોકો શું કહે છે કે બધું રિસોર્સિસનો બહુ બેફામ ઉપયોગ કરતા હોય છે ભાડુઆતો, કે ભાઈ પાણીનો બહુ વપરાશ કરે કે પછી એવી રીતનું, તો કદાચ એના કારણે લોકો વધારે કરી શકતા હોય. પણ જે એકાઉન્ટેબિલિટી જરૂર, એટલે જવાબદારીથી નથી રહેતા હોતા એવું અમુક માનવું છે. પણ સી તમે મેન્ટેનન્સ વધારે લો એનો વાંધો નથી, પણ વ્યાજબી મેન્ટેનન્સ, વ્યાજબી હોવું જોઈએ, વ્યવહારિક હોવું જોઈએ ને મ્યુચ્યુઅલ વિન વિન, અને બધાને એટમોસ્ફિયર પોઝિટિવ રહે એ પ્રમાણે કામ કરવું જોઈએ. ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટ, કોઓપરેટિવનો મતલબ જ સહકારની ભાવના છે, પણ મોટાભાગના કિસ્સામાં અસહકાર જ જોવા મળે છે. બરાબર છે સર. આપને અમુક વસ્તુ અમારી ઓડિયન્સને કહેવું હોય કે જે આપને ખાસ હોય. બીજી વસ્તુ સૌથી અગત્યની વાત મારે પૂછવી હતી કે ઘણા બિલ્ડર આપના માટે ક્રિટિકલ ઓપિનિયન છે કે તમે કાયમ બિલ્ડરના અગેન્સ્ટ બોલી રહ્યા છો, એમાં કેટલું તથ્ય છે? કદાચ જો પહેલી વસ્તુ, હું તો આટલા વર્ષથી આ કામ કરું છું, તો મને કોઈ આવીને મોઢે તો કોઈ આવી મને કહી ગયું નથી ક્રિટિકલ. ઉલટાનું બધા બિલ્ડરોના મારી ઉપર મેસેજો આવે છે કે આ બહુ સારું કામ કર્યું, કે પાછે આંગળીઓ સરખી ના હોય, પણ અમે સારું કામ કરીએ છીએ તો અમને આમાં ગાઈડન્સ મળે છે. અને જે લોકો ખોટું કામ કરે છે એ લોકો તમારા વિડીયોથી નારાજ થશે અને બીસે પણ ખરા. એટલે
ઘણા બધા બિલ્ડરો મને ફોને કરતા હોય છે, મારી ઓફિસે મને મળવા આવે છે, અને તમે મારા મેસેન્જરમાં હું તમને બતાવું કે ઘણા બધા બિલ્ડરો મારી સલાહ લેતા હોય છે. એટલે એ કદાચ ભ્રમ હોઈ શકે, અમુક નારાજ હોય તો જો મારા આવા સારા કામથી કોઈ નારાજ થતું હોય તો થવા દો, બરાબર. રાઈટ. આપણો તો એક અવેરનેસ નો મોટિવ છે. અને હું કોઈ પર્સનલ તો મેં કોઈનું આઈ થિંક કોઈનું મેં લીધું નથી. ચુકાદો આવ્યો એના ઉપર હું વિડીયો બનાવતો છું. એટલે કેસ શું હતો, બે પક્ષકારોની આર્ગ્યુમેન્ટ શું હતું, કોર્ટે જજમેન્ટ શું આપ્યું, મારો વિડીયો એટલો જ હોય છે. હવે એમાં કોઈ નારાજગી થતી હોય તો લેટ ઇટ બી. રાઈટ. હવે મારે 5% નારાજ લોકો માટે 95%નું જે સારા લોકો છે એને મારે સફર જતા કરવાના નથી. 5% ગમે ત્યારે સમજશે મારી લાગણી, એ હું માનું છું. અને બીજું બહુ ઇન્ટરેસ્ટિંગ વાત જેનાથી તમે આ વિડીયો બનાવવાની શરૂઆત કરી એ છે ફૂડ બ્લોગિંગ. તો ફૂડ બ્લોગિંગથી તમારી ચેન્જ કઈ રીતે તમે આ ટેકનિકલ અને રિયલ એસ્ટેટ અને રેરા રિલેટેડ ને અને લીગલ જર્નલિઝમ રિલેટેડ વિડીયોઝ બનાવવાના ચાલુ કર્યા? જો જીવનમાં મારા બે જ શોખ છે, એક તો ભોજન કરવું ને કરાવવું, અને બીજું મારું કામ. આ બે જ મારા શોખ છે. હું મારા ઘરમાં, મારા આખા ફેમિલીમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જે જોબ કરતું હોય. બરાબર. આઈ એમ ધ ફર્સ્ટ ચાઇલ્ડ કે જે નોકરી કરે. કેમ કે વી બેલંગ ટુ કહેવાય ને કે ગોલ્ડસ્મિથ્સ, સોની છીએ. જી. મારા પપ્પા સુવર્ણકાર, એટલે અમારું કારખાનું પહેલાંય હતું ને હજી એ છે. એટલે હું પહેલાં કારખાનામાં બેસતો, પણ મારે હંમેશા કંઈક ચેન્જ કરવું હતું. એટલે ચેન્જ નવું લાવું હતું. એટલા માટે મેં જર્નલિઝમમાં, જે મારા માસા છે એ બેંકમાં જોબ કરતા હતા, અને એમને મને એમની એક ઓળખાણથી મને કીધું તું કંઈક નવી લાઈન લે, કંઈક નવું કર. જેમ સોની, જસુભાઈ, જય શ્રી કૃષ્ણ એમને કહેવાય. તો એમના પ્રેરણાથી હું કર્ણાવતી એક્સપ્રેસમાં એક ટ્રેનિંગ તરીકે ગયો હતો. અને પછી તમે નહીં માનો, મેં સતત મારી જાતને ચેન્જ કર્યા કરી છે. કેમ કે એક વસ્તુ કર્યા પછી મને આમ સેટિસ્ફેક્શન થાય કે ના, હવે એનું પેલું સ્ટેચ્યુરેશન પોઈન્ટ આવી ગયું છે. એટલે બીજું, એટલે પહેલાં કર્ણાવતી એક્સપ્રેસમાં જોડાયો, 2 વર્ષ એમાં કામ કર્યું. પછી હું ગ્રેજ્યુએટ થયો. ગ્રેજ્યુએટ થયા પછી મેં ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કરી, અને એ હું થ્રુઆઉટ ગુજરાતી મીડિયમમાં ભણ્યો હતો. એટલે આજે 3 વર્ષનો જે એક્સપિરિયન્સ થયો ને, 2 વર્ષ કર્ણાવતી એક્સપ્રેસનો અને પછી બીજો આ જર્નલિઝમ કર્યું, ત્યાં સુધીમાં મને એવો આઈડિયા આવી ગયો કે ભાઈ, તમારે જો સારું વધારે ગ્રો કરવું હોય, ગ્લોબલી તમારે કામ કરવું હોય, તો ગુજરાતી લેંગ્વેજ જર્નલિઝમ છે અહીંયા બહુ ઇફેક્ટિવ છે. પણ તમારે જો ગ્લોબલ એક્સપોઝર જોઈતું હોય, તમારે ઇંગ્લિશ જર્નલિઝમમાં જવું જોઈએ. એટલે મારા જર્નલિઝમના ટોટલ કહું ને, હું તમને 5-6 વર્ષ જેવું થયું મેં ગુજરાતી જર્નલિઝમમાં કામ કર્યું. પછી મને એમ થયું મારે ઇંગ્લિશ શીખવું જ જોઈએ. અને મારા એક મિત્ર પણ છે, જે તમારા મિત્ર છે, દર્શનભાઈ માકડ. એ તો કહેવાય ને કે એ સાક્ષી છે આ વાતના, કે અમે લોકો દિવ્ય ભાસ્કરમાં જોડે કામ કરતા હતા એક જ ડેસ્ક ઉપર. તો એણે મને ઇંગ્લિશ લખતા એક 2 વાક્ય લખતો તો હું શીખી ગયો. અને અંતે મને કહેવાય ને, મેં મેનિફેસ્ટ કર્યું હતું, તો મને 2008માં તક મળી, તો ઇંગ્લિશ જર્નલિઝમમાં લાગી ગયો. અને લગલગાટ હવે એવું થયું કે હું પ્યોર ગુજરાતી છું, પણ મારો જે એક્સપિરિયન્સ છે 25 વર્ષમાંથી 15-17 વર્ષનો ઇંગ્લિશ જર્નલિઝમમાં છે. એટલે ઇંગ્લિશ શીખ્યો. ઇંગ્લિશ જર્નલિઝમ કરતાં કરતાં મને એમ થયું કે સારું, આ સોશિયલ મીડિયામાં બધા વિડીયો બહુ બનાવે છે, એટલે મને પણ મન થયું કે આઈ કેન ડૂ. એટલે વચ્ચે મને જેવું, મેં કીધું મને ભોજન કરાવવાનો બહુ શોખ. તો એક વખત હું એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં ગયો હતો, અને મારી જોડે એક સારો ફોન હતો કેમેરાવાળો. તો મેં કેમેરાથી વિડીયો ઉતારી દીધો અને મૂકવાનું ચાલુ કર્યું. તો બધા લોકોએ બહુ વખાણ કર્યા, અરે નિકુંજ જોરદાર વિડીયો. એનું ચલો આપણે બનાવીએ. અને એ વખતે તમે નહીં માનો, એક પણ યુટ્યુબ ચેનલ નહોતી ફૂડની. એ ચાલુ કરનાર અમદાવાદમાં હું. અને બધા મને હાઈકોર્ટનું રિપોર્ટિંગ કરું વર્ષો સુધી, એટલે બધા મને જસ્ટિસ કહેતા. મારું પેટ નેમ જસ્ટિસ, મારા જે મીડિયા ફ્રેટર્નિટી છે એમાં બધા મને જસ્ટિસ કહે, હુલામણા નામથી બોલાવે. અને હું ફૂડી હતો, એટલે બે ભેગું કરીને મેં જસ્ટિસ ફૂડી એવું હેન્ડલ આપી દીધું નામ. એટલે ખાસું મેં એમાં કામ કર્યું, ખાસું એમાં ગ્રો કર્યો. અને ઘણી બધી બ્રાન્ડ્સ આવી મારી જોડે પ્રમોટ કરાવવા. પ્લસ મેં જે લોકો જરૂરિયાતવાળા હતા એ લોકોને પણ વિડીયો બનાવી પ્લેટફોર્મ પૂરું કર્યું. એ લોકો 2 પાંદડે ને 4 પાંદડે થઈ ગયા. પણ પછી મારું મેઇન કામ આ હતું, તો જેમ આ ફૂડનો એક વાર વિડીયો બનાવ્યો હતો અને મજા પડી ગઈ, એવી રીતે મેં લોનો વિડીયો બનાવ્યો. અને લોના વિડીયોમાં મને બહુ મજા પડી ગઈ, લોકોએ બહુ એપ્રિશિએટ કર્યો, અને બહુ જ મારે વિડીયો વાયરલ થવા માંડ્યા. એટલે પછી મેં કીધું, ફૂડમાં તો અત્યારે કેવું છે કે ઘણા બધા લોકો, હવે તો કહેવાય ને કે દરેક ઘરે એક ફૂડ બ્લોગર બની ગયા છે એવું કહેવાય. પણ મેં કીધું આપણે હવે આ જે જોનર છે એમાં જે લીગલ જોનરમાં તે આ જે જોનર છે કે રેરા છે, હાઉસિંગ સોસાયટી છે, રિયલ એસ્ટેટ છે, એમાં વેક્યુમ છે, કોઈ છે જ નહીં.
બાય ધ ટાઈમ મને ખબર પડી, કેમ કે હું તો નોર્મલ ક્રાઇમના ને એવા બધા વિડીયો બનાવતો ને તો એના એટલી બધી વિઝિબિલિટી આવતી નહોતી. પણ જેવો હું સોસાયટીનો વિડીયો બનાવું ને એવું જબરજસ્ત શેર થવા માંડે ને આમ તેમ. અને પછી મને મારા જે ઇનબોક્સ હોય DM મેસેન્જર એમાં બધાના ઢગલા બંધ મેસેજ આવવા માંડે. લોકોની સમસ્યા જોઈને મને આશ્ચર્યચકિત થઈ ગયું, લોકોને આ ક્ષેત્રમાં આટલી બધી સમસ્યા છે, એટલે લેટ્સ ડૂ સમથિંગ ફોર ધેમ. એટલે મેં ફૂડ બ્લોગિંગ હજુ હું કરું છું, પણ ઓકેશનલી કરું છું. અને પછી મેં મારો સંપૂર્ણ સમય આમાં ડેડિકેટ કર્યો. એટલે સંપૂર્ણ સમય એટલે કે જે હું ફ્રી ટાઈમમાં આવું છું, મારું આખું ટાઈમ મેનેજમેન્ટ હું કરું છું. હું પોતે ફેકલ્ટી પણ છું ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમમાં, અને અલગ અલગ નિરમા ઇન્સ્ટિટ્યૂટ ને બધા હું લેક્ચર આપવા જતો હોઉં છું. બધા મને ઇન્વાઇટ કરતા હોય છે. એટલે હું ટાઈમ મેનેજમેન્ટ કરું કે ભાઈ દિવસનો 1 થી 2 કલાક આ સોશિયલ મીડિયા પાછળ આપવાનો, બાકી લોકોને ભણાવવા પાછળ, ને પછી મિરરનો. એટલે ત્રણેય સમયનું ટાઈમ મેનેજમેન્ટ કરી અને હું કામ કરું છું. અને ખબર નહીં અત્યાર સુધીમાં મારા ઓલમોસ્ટ 4 લાખ ઉપર, 3-3.5 લાખ ઉપર ફોલોવર થઈ ગયા. તો આ બધું લોકોનો પ્રેમ છે, એના કારણે તો લોકો મને ટુ વ્હીલર ચલાવવું બહુ ગમે છે. તો હું ટુ વ્હીલર પર જતો હોઉં તો લોકો મને રોકીને, રસ્તા ઉપર રોકીને મને સવાલો પૂછે છે. કોઈક વખત આપણને એમ થાય કે આ આપણને ઇરિટેટ કરે છે, પણ એવું નથી હોતું. એ લોકો આ એક રિસ્પેક્ટથી અને એક અપેક્ષાથી મને રોકીને પૂછતા હોય છે, મારી ઉપર સેલ્ફી પડાવતા હોય છે. એટલે એ બધું મને બહુ ગમી ગયું. એટલે પછી હવે મેં આ ડેડિકેટ આમાં જ કરું છું. લોકો મારી જોડે સલાહ લેવાય બહુ આવે છે, તો હું પણ એ લોકોને મારાથી જેટલી હોય એટલી સલાહ આપું છું. અને બીજું કે આ માધ્યમ છે એ મારા માટે પેલું ફોલોવર ગેઇન કરવાનું નથી. એટલે મોસ્ટલી શરૂઆતમાં હું જેમ લોકો બોલતા એમ બોલતો હતો, પણ પછી હું હવે નથી બોલતો કે ભાઈ તમે મને ફોલો કરી લો, લાઇક કરો, શેર કરો. હું એવું માનું છું કે મારું કોન્ટેન્ટ સારું હશે, લોકો ઉપયોગી હશે, તો લોકો શેર કરવાના જ છે, મને ફોલો કરવાના જ છે. મારા 10,000 કે થયા હતા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર, તોય મેં સેલિબ્રેટ નથી કર્યું. 25,000 થયા, 50,000 થયા, લાખ થયા, અને હવે 2 લાખ થવા આવશે. મેં કોઈ દિવસ ફોલોવર નથી કર્યું. જેટલા ફોલોવર છે એ મારા કહેવાય ને કે મારે ફેમિલી જ છે, પણ એ ફોલોવર ગેઇન કરવા માટે મારું આ કામ નથી. એટલે જે પણ મને મળે છે એ મને આશીર્વાદ જ આપે. જે એક પણ જણ મને ફોલો કરે છે એ મને આશીર્વાદ આપે છે, હું માનું છું. પણ મને આમ પેલું કેક કાપીને સ્વેગ બતાવો ગમતું નથી, કેમ કે મારું કામ અલગ છે, લોકોને જાગૃત કરવાનું છે. એટલે આ રીતનું મારું પહેલેથી છેલ્લે સુધીનું મેં તમને મારું રાઈટ. લાઈફ હવે જલ્દી અમે જોવા માંગીએ છીએ કે તમે યુટ્યુબમાં બી, જેમ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં તમે તમારો જે ગ્રોથ છે તમારી ફેમિલીનો, એ યુટ્યુબમાં બી થાય, અને યુટ્યુબમાં સિલ્વર બટન ને ગોલ્ડ બટન જલ્દીથી આવે એવી આશા રાખીએ છીએ. લોકો નિકુંજભાઈનું હેન્ડલ અમે નીચે આપેલું છે, તો આપ લાઈક, શેર અને ફોલો કરજો. સાહેબ તો નહીં કે, પણ હું ચોક્કસ કહીશ કે નિકુંજભાઈને, હું એમ કહું આવો મારા પરિવારમાં જોડાઈ જાઓ. મિત્રો હું ચોક્કસ આપને કહીશ, આ મારો પહેલો પોડકાસ્ટ હતો જેમાં એક્સટેન્સિવલી અમે ગુજરાતીમાં વાત કરી. લોકોના માટે ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી માધ્યમને જોડીને અને અલગ અલગ અમે પોડકાસ્ટ લાવતા રહીશું. અને આગળ આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ લાવીશું. અને આ એપિસોડમાં તો સાહેબ સાથે મજા આવી ગઈ, તો વી એક્સપેક્ટ મોર એપિસોડ્સ. અમે કરંટ અફેરમાં બી ઘણી બધી નોલેજ અને જર્નલિસ્ટ લોકોને પૂછીને ઘણું કન્ટેન્ટ બનાવવાનો પ્રયત્ન હવે કરીએ છીએ. અને સર, આપનું વાત જે છે ને કન્ટેન્ટ ક્રિએશનની જે વાત કરીએ, મારું કામ છે કન્ટેન્ટ ક્રિએટર્સને જોડવાનું અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે કન્ટેન્ટ બનાવવાનું. પાછલા 1-1.5 વર્ષથી પોડકાસ્ટમાં આવ્યો, પોતાનો ફેસ મૂક્યો, મજા આવે છે, પણ જવાબદારી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે આપની વાત છે કે આટલું ફોલોઈંગ હોવા છતાંય તમે જવાબદારી સાથે નોન કમર્શિયલ રહીને જે રીતે આપ રિપોર્ટિંગ કરી રહ્યા છો, એ બહુ જ જોરદાર છે, સરાહનીય છે. અને આપ આવું જ લોકોને વિડીયો બનાવતા રહો, શેર કરતા રહો, અને અમદાવાદના તમામ પોડકાસ્ટર્સને, કન્ટેન્ટ ક્રિએટર્સને ઇન્સ્પાયર કરો કે તમે જર્નલિઝમ બન્યા પછી લોકો એમ કહે છે અરે યાર વિડીયો બનાવવાનો ટાઈમ નથી, પણ વિડીયો બનાવવો એક પેશનનો સબ્જેક્ટ છે. અને આપનો એક બીજી વસ્તુ એડ કરવા માંગી છે એમાં કે તમારું શું સલાહ છે જે લોકોને કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરવું છે? આપે તો બહુ જ લિમિટેડ રીતે ચાલુ કર્યું હતું, બેઝિક ફોનથી જ્યારે શરૂઆત કરી હતી ત્યારે બહુ જ રીતે કર્યું હતું. તો કઈ રીતે લોકો શરૂ કરી શકે છે? શરૂ કરવાનું તો સૌથી પહેલાં એક વસ્તુ છે કે તમારે આને એઝ એ ફન લેવું છે કે એઝ અ કરિયર બનાવવું છે. જી, પહેલાં 2 વસ્તુ નક્કી કરી નાખો. જો એઝ એ ફન લેવું હોય તો તમે ઓકેશનલી વિડીયો બનાવો. એઝ એ કરિયર લેવું હોય તો તમારે કન્સિસ્ટન્સી સૌથી પહેલાં રાખવી જી. પડશે. કન્સિસ્ટન્સી અને સારું કોન્ટેન્ટ આપવું પડશે કે જે લોકોમાં અવેરનેસ ક્રિએટ કરે અથવા લોકોને ગમે, લોકોને એન્ટરટેઇન કરે. એટલે એ 2 વસ્તુ જ્યારે અમારા સમયમાં એવું હતું, તમે ગમે તે મારો તો ફોન સાવ સાદો હતો
કે કહેવાય ને કે લાઇટિંગ એ બરાબર ના આવે વિડીયોમાં તોય જ ચાલતા હતા. એ વખતના અલ્ગોરિધમ અલગ હતા. એ વખતે સોશિયલ મીડિયાને યુટ્યુબને આપણી જરૂર હતી કોન્ટેન્ટ ક્રિએટરને. હવે કોન્ટેન્ટ ક્રિએટરને કહેવા માગું છું કે હવે કોન્ટેન્ટ ક્રિએટરને સોશિયલ મીડિયાની જરૂર છે, એ લોકોને આપણી જરૂર નથી. એટલે તમારે સારું કોન્ટેન્ટ ક્રિએટ કરવું પડશે અને કન્સિસ્ટન્ટલી કરવું પડશે અને રેગ્યુલરલી કામ કરવું પડશે, તો તમે સારી રીતે ગ્રો થશો. ઓલરાઈટ. અને બીજી વસ્તુ કે તમારામાં જે આવડત હોય એ વસ્તુ શો કરો. જે તમારામાં આવડત ના હોય તો નવું કરવાનો બહુ બને એટલો ટ્રાય ના કરો. જે તમે કન્ટેન્ટમાં રિયલ રહો, સાચી વાત કરો, હા, જે તમે કન્વિન્સ છો જે વસ્તુમાં એની જ વાત. કાં તો કંઈક એક્સ્ટ્રીમલી નવી વસ્તુ લઈ આવો. જી. જેમ કે મેં આજે ચાલુ કર્યું હતું તો આ ઓનરમાં કોઈ હતું જ નહીં, એટલે મને કહેવાય ને કે અચાનક જ સક્સેસ મળ્યો. પછી મારા પછી કેટલા બધા પેજ આવા નવા ચાલુ થાય છે કે જે પ્રોપર્ટી ઉપર જ એના લીગલ એસ્પેક્ટ ઉપર જ માહિતી આપે. જી. તો તમે એક ટ્રેન્ડ સેટર બનો. સાહેબ, તમે વોટ પ્લસ પોઈન્ટ યુ હેડ વોઝ, તમે સમય કરતાં પહેલાં તમે LLBની ડિગ્રી લીધી, લીગલ જર્નલિઝમમાં પાછલા 25 વર્ષથી તમે રિપોર્ટિંગ કરો છો, તો કદાચ એવું જોવાતું હોય કે 3-4 વર્ષમાં તમને સક્સેસ મળી, પણ એનું ફાઉન્ડેશન તો બહુ 25 વર્ષનું જૂનું છે. એટલે અત્યારે જે પણ માહિતી જે મારા જે લોકો મને મળવા આવે છે, મારા ક્લાયન્ટ્સ આવે, જે લોકોને માહિતી આપતું એક આ 25 વર્ષના એક્સપિરિયન્સનું નિચોડ છે. જી, જી. અને આપે આને પ્રોફેશનલ લીધું નથી કે ભાઈ આનાથી તમને કંઈ બિઝનેસ ગ્રો કરવો છે, એવું ઇન્ટેન્ટ એટલું નથી આપે. એટલે જો ખર્ચો પાણી કાઢવા માટે, કેમ કે આમાં જો તમે બનાવો છો તો અત્યારે પહેલાં કેવું હતું કે હું બધું જાતે કરતો હતો, પણ હવે શું છે કે તમારે વધારે કોન્ટેન્ટ આપવો છે, તમારે અમુક સ્ટાફ રાખવો, ટીમ રાખવી જ પડે. એટલે બહુ મોટી ટીમ નથી, પણ એ લોકોનો ખર્ચો કાઢવા માટે નાનું મોટું કામ કરીએ તો ખોટું નથી એવું મારું માનવું છે. અને આપણે જે વસ્તુ કરીએ એ સારી જ વસ્તુ કરીએ તો વાંધો નથી આવતો, પબ્લિકને એ પણ જોવું ગમે. બરાબર છે. રાઈટ. થેન્ક યુ વેરી મચ સર, એન્ડ થેન્ક યુ. આપની સાથે પોડકાસ્ટમાં બહુ જ આનંદ થયો. બહુ સમયથી આપણે પ્લાન કર્યો હતો પણ ફાઇનલી થયો. બહુ આનંદ મજા થયો. આવી. અને ઓલ ધ બેસ્ટ વિશ્વભાઈ તમને.